વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે JEE અને નીટના અભ્યાસક્રમમાં જે થર્મોડાયનેમિક્સનો જે અભ્યાસક્રમ છે એના વિશે આપણે જોવાનું છે. આપણો આ અભ્યાસક્રમ કુલ 4 સેશનમાં વિભાજિત થયેલો છે. પહેલું સેશન છે આપણું થર્મોમેટ્રી, મતલબ તાપમાનના માપન, થર્મલ એક્સપાન્શન ઉષ્મીય પ્રસરણ, અને કેલોરીમેટ્રી મતલબ ઉષ્માનું માપન. તો પહેલા સેશનમાં આપણે આ 3 વિશે સંપૂર્ણપણે જોઈશું. તો શરૂઆત કરીએ આપણે તાપમાનના માપક્રમોથી. સ્કેલ્સ ઓફ ટેમ્પરેચર. સામાન્ય રીતે તાપમાન એ પદાર્થની ઉષ્મીય સ્થિતિ બતાવતો એક ખ્યાલ છે. તાપમાન શું છે? પદાર્થની ઉષ્મીય સ્થિતિ બતાવતો એક ખ્યાલ છે. આપણે પ્રત્યેક ઉષ્મીય સ્થિતિ સાથે સંકળાયેલી એક સંખ્યા, જેને તાપમાન તરીકે ઓળખીએ છીએ, જેના વિશે આપણે શૂન્યક્રમનો નિયમ, થર્મોડાયનેમિક્સના જ્યારે આપણે નિયમો ભણીશું તો એમાં શૂન્યક્રમનો નિયમ જ્યારે આપણે ભણીશું તો એની અંદર તાપમાનનો વધુ સચોટ રીતે ખ્યાલ મેળવીશું. હાલ તાપમાનનો માપક્રમ નક્કી કરવા માટે તમારે 2 નિશ્ચિત સ્થિતિઓ કે નિશ્ચિત બિંદુઓ એની પસંદગી કરવાની હોય છે. તો સામાન્ય રીતે આપણે પાણીના ઠારણ બિંદુ એને એક સ્થિતિ તરીકે લઈશું અને બીજું પાણીના ઉત્કલન બિંદુ એને બીજી એક સ્થિતિ તરીકે લઈશું. અને આ બેની વચ્ચે આપણે થર્મોમીટરનો માપક્રમ વ્યાખ્યાયિત કરીશું. પ્રથમ નિશ્ચિત બિંદુને આપણે પાણીના ઠારણ બિંદુ તરીકે લીધું, જેને ફ્રીઝિંગ પોઈન્ટ કહીશું, અને એને આપણે LFP મતલબ લોઅર ફિક્સ્ડ પોઈન્ટ તરીકે ઓળખીશું. બીજા નિશ્ચિત બિંદુ તરીકે પાણીના ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ, એને લઈશું, જેને આપણે અપર ફિક્સ્ડ પોઈન્ટ UFP થી ઓળખીશું. સામાન્ય રીતે 3 સ્કેલ, ટેમ્પરેચર સ્કેલ આપણે આ અભ્યાસક્રમમાં છે: સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. તમે જોઈ શકો સેલ્સિયસ અને ફેરનહીટ વિશે તમે જાણો છો કે આ એક વર્ચ્યુઅલ મેઝરમેન્ટ છે, અર્થાત એ આપણે આપણી સગવડતા ખાતર બનાવેલા માપક્રમો છે, જ્યારે કેલ્વિન એ તાપમાનનો વાસ્તવિક માપક્રમ છે. તો આવી સ્કેલ જ્યારે આપણે બનાવીએ ત્યારે આપણને ખ્યાલ છે કે એક માપક્રમને બીજા માપક્રમમાં ફેરવતા આવડવું જોઈએ. તો એક માપક્રમના તાપમાનને બીજા માપક્રમમાં ફેરવવા માટેનું એક સામાન્ય સૂત્ર જે તમારે નોંધ કરવાની છે કે કોઈ પણ સ્કેલનું અવલોકન, કોઈ પણ સ્કેલ, આજે તમે તમારા નામની પણ એક સ્કેલ બનાવી શકો કે કોઈ પણ સ્કેલ એનું કોઈ અવલોકન, અને એ સ્કેલમાં LFP એટલે કે પાણીના ઠારણ બિંદુને શું લીધું છે, તો એનું મૂલ્ય ડિવાઇડેડ બાય એ સ્કેલની રેન્જ. રેન્જ કેવી રીતે? તો અપર ફિક્સ્ડ પોઈન્ટ માઇનસ LFP લોઅર ફિક્સ્ડ પોઈન્ટ. તો આ એક અચળાંક મળશે તમને. કોઈ પણ સ્કેલ લો, તમે સેલ્સિયસ સ્કેલ લો, ફેરનહીટ લો, કેલ્વિન લો, પણ કોઈ પણ સ્કેલનું તમે અવલોકન માઇનસ એનો LFP, અહીંયા તમે UFP પણ લઈ શકો. સામાન્ય રીતે આપણે લોઅર ફિક્સ પોઈન્ટ ડિવાઇડેડ બાય રેન્જ ઓફ ધેટ સ્કેલ મતલબ UFP માઇનસ LFP. તો એક અચળાંક બને છે. તમે ડાયાગ્રામમાં જુઓ તો સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન માપક્રમો માટે સેલ્સિયસ માટે લોઅર ફિક્સ પોઈન્ટ 0 ડિગ્રી સેલ્સિયસ, અપર ફિક્સ પોઈન્ટ 100 ડિગ્રી સેલ્સિયસ, એટલે નંબર ઓફ ડિવિઝન્સ કેટલા થશે? 100 વિભાગો થાય. એ જ રીતે ફેરનહીટ માટે 180 વિભાગો અને કેલ્વિન માપક્રમ માટે 100 વિભાગો. આમ ઉપરોક્ત ત્રણેય માપક્રમો માટે અચળાંક વિશે જોઈએ તો કોઈ સેલ્સિયસ માપક્રમનું કોઈ પદાર્થનું ટેમ્પરેચર ધારો કે TC, ફેરનહીટમાં એ જ સ્થિતિ TF વડે, અને કેલ્વિન માપક્રમમાં જો TK વડે આપણે દર્શાવતા હોઈએ તો TC માઇનસ LFP અર્થાત લોઅર ફિક્સ પોઈન્ટ 0 ડિવાઇડેડ બાય UFP માઇનસ LFP 100 માઇનસ 0, TF minus 32 divided by 212 minus 32,
એ જ રીતે કેલ્વિન માપક્રમ માટે પણ આ જ સૂત્ર વાપરો, અને તમે જો કોઈ અન્ય સ્કેલ બનાવવા માગતા હો તો તેના માટે પણ આ સૂત્ર વાપરો. પણ હા, તમે જ્યારે પણ સ્કેલ બનાવો ને તો નંબર 1 શરત કે LFP UFP વ્યાખ્યાયિત કરવા જોઈએ. મતલબ કે પાણીના થારણ બિંદુ અને ઉત્કલન બિંદુના અનુરૂપ તમારે સંખ્યાઓ વ્યાખ્યાયિત કરવી પડે, તો તમે એ સ્કેલ બનાવી શકશો. ચાલો હવે આને સાદુરૂપ આપણે આપીએ તો ફાઇનલ આપણે આ રીતનું પદ મેળવી શકીએ. મિત્રો, આને મારે ફેરફારના સ્વરૂપમાં લખવું છે. ફેરફારના સ્વરૂપમાં કેવી રીતે લખાય? તો ડેલ્ટા TC ડિવાઇડેડ બાય 5 ડેલ્ટા TF માઇનસ 32 કોન્સ્ટન્ટ છે એટલે માત્ર ડેલ્ટા TF, ડેલ્ટા TK માઇનસ 273 ડિવાઇડેડ બાય 5 મતલબ કે ડેલ્ટા TK બાય 5. તો વિદ્યાર્થી મિત્રો, આને તમે આ રીતે પણ લખી શકશો. કેવી રીતે? કે ડેલ્ટા TC બાય 5 અને ડેલ્ટા TK બાય 5 સરખા છે, તો ડેલ્ટા TC ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TK. મતલબ કે 1 ડિગ્રી સેલ્સિયસ વધારો તમે ગણો તો 1 કેલ્વિન વધારાને સમતુલ્ય છે. પણ ફેરનહીટ માટે તમે જ્યારે લખો છો તો ડેલ્ટા TF અથવા ડેલ્ટા TF ડિવાઇડેડ બાય 9 ડિવાઇડેડ બાય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા TC ડિવાઇડેડ બાય 5. મતલબ શું કે 5 ડેલ્ટા TF 9 ડેલ્ટા TC તમે આવું લખી શકો. મતલબ કે જો ધારો કે 1 ડિગ્રી ફેરનહીટનો વધારો કરશો તો સેલ્સિયસ વધારો કેટલો થશે? તો તમે સેલ્સિયસ વધારાને કરતા બનાવી દો તો 5/9 ડેલ્ટા TC. સિમ્પલ તમે આવું વિચારી શકો કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ 9/5 ડેલ્ટા TC. મતલબ તમે સેલ્સિયસ વધારાને 9/5 વડે ગુણશો તો ફેરનહીટ વધારો તમને મળશે. તો આ રીતે બીજી રીતે પણ આ રીતે તમે વિચારી શકો છો. 9/9 તો 5/5 મતલબ કે સેલ્સિયસ એકમમાં 5 એકમનો વધારો કરો તો ફેરનહીટ એકમમાં કેટલો થશે? 9 એકમનો વધારો થાય. આવું પણ વિચારી શકો. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત એક સચોટ માપક્રમ, તાપમાનના સચોટ માપક્રમ તરીકે નિરપેક્ષ શૂન્ય માપક્રમ, જે કેલ્વિન માપક્રમને આપણે નિરપેક્ષ શૂન્ય માપક્રમ કહીએ છીએ. તો આવું કેમ? તો જ્યારે આપણે વાયુનો ગતિવાદ ભણીશું તો એની અંદર VRMS, વાયુના અણુની RMS ઝડપ, એનું સૂત્ર આવશે √3RT/m. હમણાં યાદ ન રહે તો પણ ચાલશે, માત્ર એક સૂત્રને જોવાનું છે. આ સમીકરણમાં જો તમે T બરાબર 0 મૂકશો ને તો VRMS 0 થાય, અર્થાત 0 કેલ્વિન તાપમાને આપણું ક્લાસિકલ ફિઝિક્સ એમ કહે છે કે વાયુના અણુઓની ગતિ થંભી જાય છે, રોકાઈ જાય છે. પરંતુ યાદ રાખજો, જે ક્વોન્ટમ મિકેનિક્સ છે એમાં આ શક્ય નથી. તો એના વિશે જ્યારે આપણે ક્વોન્ટમ મિકેનિક્સ ભણીશું તો એમાં પણ હું તમને સમજાવીશ કે કેમ આ પરિસ્થિતિને તેઓ ના પાડે છે. હવે બીજું, નિરપેક્ષ શૂન્ય તાપમાને વાયુનું દબાણ પણ શૂન્ય થાય છે. તો જુદા જુદા તમે વાસ્તવિક વાયુ લો, બધા વાયુઓ માટે -273.15 કેલ્વિન, માફ કરજો, -273.15 ડિગ્રી સેલ્સિયસ, આ તાપમાને જો દરેક વાયુને તમે રાખશો ને તો ત્યાં દબાણ શૂન્ય થશે. તો -273.15 ડિગ્રી સેલ્સિયસ જો તમે એને કેલ્વિનમાં ફેરવો તો એ 0 થશે. તો આ બાબત શું બતાવે? તો કે આ બાબત એ બતાવે કે વાયુઓ પર એ આધાર રાખતો નથી, વાયુઓથી નિરપેક્ષ છે. -273.15 ડિગ્રી સેલ્સિયસ એક એવું તાપમાન છે કે જેને આપણે 0 કેલ્વિન ગણીએ છીએ, જે વાયુઓની સ્થિતિ પર આધાર રાખતો નથી, વાયુના પ્રકાર પર આધાર રાખતો નથી. આ તાપમાને દરેક વાયુમાં દબાણ શું થાય? શૂન્ય. અને આથી એને આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સંદર્ભ તરીકે શું લેવું? જે રીતે આપણે ઉપરોક્ત બધી સ્કેલ માટે સંદર્ભ તરીકે પાણીના થારણ બિંદુ અને ઉત્કલન બિંદુને લીધા, તો જ્યારે તમે નિરપેક્ષ શૂન્ય માપક્રમ, માફ કરજો, તાપમાનનું માપક્રમ તમે જ્યારે બનાવો છો તો એમાં સંદર્ભ બિંદુ તરીકે શું લો છો? તો તેમાં સંદર્ભ બિંદુ તરીકે પાણીના ત્રિપલ બિંદુને લેવામાં આવે છે.
ફેઝ ડાયાગ્રામ જે આવનારા સેશનમાં થોડો એનો ખ્યાલ આપીશ. તો ફેઝ ડાયાગ્રામમાં એવું હોય છે કે જુદા જુદા દ્રવ્યોની જે ઘન, પ્રવાહી અને વાયુ આવી 3 અવસ્થાઓ છે એ ચોક્કસ દબાણ અને તાપમાને સહ અસ્તિત્વ ધરાવતું હોય. દાખલા તરીકે ઉકળતું પાણી, તો ત્યાં તમે જોઈ શકો છો વરાળ પણ છે અને પાણી પણ છે, એટલે પાણીના 2 સ્વરૂપો સહ અસ્તિત્વ ધરાવે. તેમ 3 સ્વરૂપો જે તાપમાન અને દબાણે અસ્તિત્વ ધરાવે એ બિંદુને ત્રિપલ બિંદુ કહેવાય. તો કે પાણીનું ત્રિબિંદુ અથવા ટ્રિપલ બિંદુ એક એવી અવસ્થા છે જે પાણીના 3 સ્વરૂપો અર્થાત બરફ, પાણી અને વરાળ સહ અસ્તિત્વ ધરાવે છે. અને આ એવી અવસ્થા છે જે ગમે તે તાપમાને કે ગમે તે દબાણે મેળવી શકાતી નથી. આ એક એવી અવસ્થા છે કે જે નિશ્ચિત દબાણ કેટલું છે, તો કે એનું નિશ્ચિત દબાણ PR લખો કે PTR લખો, ટ્રિપલ બિંદુ. મેં રેફરન્સ એવો અર્થ અહીંયા લીધો છે એટલે PR લખ્યું છે. 4 મિલીમીટર મર્ક્યુરી, 4 મિલીમીટર પારાનું દબાણ અને નિશ્ચિત તાપમાન કેટલું, 273.16 કેલ્વિન અથવા 0.01 ડિગ્રી સેલ્સિયસ. તો આટલા તાપમાને અને આ જ દબાણે, આ સિવાય તમે ગમે તે કરો ને, આ અવસ્થા મળતી નથી. એટલે વૈજ્ઞાનિકોએ આ જે પાણીના ત્રિબિંદુને નિરપેક્ષ તાપમાન માપક્રમ માટેનું સંદર્ભ રેફરન્સ પોઈન્ટ લીધું. તો આધુનિક થર્મોમેટ્રીમાં પાણીના ત્રિબિંદુને આપણે નિશ્ચિત બિંદુ તરીકે લઈએ છીએ, કારણ કે પાણીનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ દબાણ સાથે બદલાય છે. હા, તમને ખ્યાલ હશે, દબાણ વધારતા શું થશે, તો એનું જે પાણીનું ગલન બિંદુ છે ઘટે. તમે -5 ડિગ્રી સેલ્સિયસનો બરફ લો, એ ચોસલા પર એક તાર લઈને એના બંને છેડે વજનને લટકાવો તો પણ એ પીગળે છે, મતલબ કે ગલન બિંદુ નીચું આવે છે. સેમ દબાણ ઘટાડો, ઉત્કલન બિંદુ પણ નીચે આવશે. તો તમે જોઈ શકો છો કે પાણીનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એને રેફરન્સ તરીકે જો લેવા જઈએ ને તો પ્રોબ્લેમ થાય છે. શું પ્રોબ્લેમ થાય છે કે આપણે એ અવસ્થાને જુદી જુદી રીતે પણ મેળવી શકીએ છીએ. મતલબ કે પાણીનું ગલન બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ જ છે, ફિક્સ નથી. તમે દબાણની પરિસ્થિતિ બદલો, ગલન બિંદુ બદલાઈ જશે. પણ પાણીનું ત્રિબિંદુ એવું છે કે જે આ મેં જે મૂલ્યો કીધા, આ મૂલ્યો માટે જ એ અસ્તિત્વ ધરાવશે. અને આથી નિરપેક્ષ તાપમાન માપક્રમમાં ત્રિબિંદુને સંદર્ભ તરીકે લેવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, એક અચળ કદ વાયુ થર્મોમીટર, આપણે જે થર્મોમીટર પારાનું બનેલું, આલ્કોહોલનું બનેલું થર્મોમીટર જે વાપરીએ છીએ, પણ એની એક રેન્જ છે. કારણ કે ઊંચા તાપમાનના માપન માટે પારો એ પોતાનું પ્રવાહી સ્વરૂપ જાળવી શકતો નથી, એ વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે. આલ્કોહોલને પણ એક લિમિટ છે. બીજું, એ પણ દબાણની પરિસ્થિતિઓ પર બદલી શકાય છે, માપન બદલાઈ જાય છે. આથી તાપમાનનું સચોટ માપન કરવા માટે અચળ કદ વાયુ થર્મોમીટર, કે જેમાં અચળ કદ ધરાવતા પાત્રમાં આપણે વાયુ ભરીએ છીએ. અને હવે કદ અચળ છે તો તમે ચાર્લ્સનો નિયમ ભણી ગયા હતા. અને એ ચાર્લ્સનો નિયમ શું હતો કે કદ અચળ હોય તો P ચલે છે T. આ તમે કેમેસ્ટ્રીમાં પણ ભણેલા, આપણે વાયુના ગતિવાદમાં પણ ભણીશું. આપણે થર્મો ડાયનેમિક્સનો આ જે અભ્યાસક્રમ છે કુલ 4 સેશનમાં કમ્પ્લીટ કરીશું. ચાલો, તો P ઇઝ પ્રપોર્શનલ ટુ T. તો P ડિવાઇડેડ બાય T અચળ થશે. હવે વિદ્યાર્થી મિત્રો, આમ જો P ઇઝ પ્રપોર્શનલ ટુ T હોય, કદ આપણે અચળ લઈએ છીએ, કોઈ પાત્રમાં અચળ કદે વાયુ ભરી દો. હવે તમારે માપવાનું શું, દબાણ માપશો તો તમને સીધું તાપમાન મળશે. આ માટે તમે નિશ્ચિત સંદર્ભ તરીકે કોને લેશો, તો કે ટ્રિપલ બિંદુને. મતલબ કે જો P ચલે છે T અથવા T ચલે છે P તમે લો તો T/TTR ઇઝ ઇક્વલ ટુ P/PTR. તો આ રીતે તમે દબાણ માપીને, અચળ કદ વાયુ થર્મોમીટરમાં શું માપશો, દબાણ માપશો તો તાપમાન મળી જશે. પાણીનું ટ્રિપલ બિંદુ 273.16. તો આ રીતે તમે
માત્ર દબાણના માપન દ્વારા શું માપી શકશો? તાપમાન. પણ આમાં પણ થોડો પ્રોબ્લેમ થાય છે કે બધા જ વાયુઓ ચાર્લ્સના નિયમને અનુસરતા નથી. વ્યવહારિક વાયુઓ તમે જાણો જ છો, તમારા કેમેસ્ટ્રીમાં તમે ભણ્યા હતા કે ઊંચા તાપમાને અને નીચા દબાણે આ બધા વાયુઓ આદર્શ વાયુની માફક વર્તે છે. એટલે આ સમીકરણથી મળતા તાપમાનનું મૂલ્ય થોડા પ્રમાણમાં વાયુના પ્રકાર પર આધાર રાખે છે. પરંતુ ઊંચા તાપમાને અને નીચા દબાણે, મતલબ કેટલું નીચું દબાણ, કે જો ટ્રિપલ બિંદુને 0 સુધી લઈ જવામાં આવે તો બધા જ પદાર્થો માટે, બધા જ વાયુઓ માટે ઉત્કલન બિંદુ કેટલું મળશે? 373.15 કેલ્વિન. તો એનો મતલબ કે જો સચોટ રીતે મારે આની વ્યાખ્યા આપવી હોય તો હું કેવી રીતે આપી શકીશ? તો T ઇઝ ઇક્વલ ટુ લિમિટ PTR ટેન્ડ્સ ટુ 0 273.16 P ડિવાઇડેડ બાય PTR કેલ્વિન. તો સમીકરણ 2થી રજૂ થતા તાપમાનના માપક્રમને આપણે આદર્શ વાયુ તાપમાન માપક્રમ કહીએ છીએ. આવા વાયુ થર્મોમીટર વડે પણ સેલ્સિયસ માપક્રમને રજૂ કરી શકાય. તમારે સેલ્સિયસ માપક્રમને રજૂ કરવું છે, કરી શકશો આરામથી. માપવાનું શું છે? તમારે 0 ડિગ્રી સેલ્સિયસ જે આપણે બોલીએ છીએ એ દબાણને P0 એવું નામ આપી દો. ત્યાંના દબાણને શું, 0 ડિગ્રી સેલ્સિયસના દબાણને તમે P0થી અને 100 ડિગ્રી સેલ્સિયસ જે સ્થિતિ હોય તો તેને P100 એવું નામ આપી દો. અને આ P100 અને P0ને તમે કોના વડે માપો? અચળ કદ વાયુ થર્મોમીટર વડે માપો. થારણ બિંદુનું દબાણ P0 અને ઉત્કલન બિંદુનું દબાણ P100. તો તમે કોઈ પણ દબાણે, હવે તમારે શું કરવાનું છે? કોઈ પણ દબાણે કેટલું તાપમાન હશે જો જાણવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો. T ઇઝ ઇક્વલ ટુ PT માઇનસ P0 ડિવાઇડેડ બાય P100 માઇનસ P0 ઇન્ટુ 100 ડિગ્રી સેલ્સિયસ. આ સૂત્ર દ્વારા તમે સહેલાઈથી સેલ્સિયસ માપક્રમ પણ નિરપેક્ષ તાપમાન માપક્રમ પરથી મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આના સંદર્ભમાં એક દાખલો આપણે જોઈએ કે અ ફોલ્ટી thermometer reads freezing point and boiling point of water as 5 degree Celsius and 95 degree Celsius respectively. મતલબ કે એક બગડેલું થર્મોમીટર એ થારણ બિંદુ 5 ડિગ્રી સેલ્સિયસ અને ઉત્કલન બિંદુ 95 ડિગ્રી સેલ્સિયસ મેળવે છે. વોટ ઇઝ ધ કરેક્ટ વેલ્યુ ઓફ ટેમ્પરેચર એઝ ઇટ રીડ્સ 60 ડિગ્રી સેલ્સિયસ? મતલબ કે જો એ 60 ડિગ્રી સેલ્સિયસ માપતું હોય તો ખબર છે એ બગડેલું છે, તો 60 ડિગ્રી સેલ્સિયસનું સાચું માપ શું હશે? તો વિદ્યાર્થી મિત્રો, સૂત્ર એક જ લઈશું. ગમે તે બગડેલું હોય, સારું હોય કે ઘરનું થર્મોમીટર હોય, એક્સ એ બગડેલો થર્મોમીટરમાં નોંધાયેલ તાપમાન હોય, બરાબર? તો એક્સ માઇનસ LFP ડિવાઇડેડ બાય UFP માઇનસ LFP, TC માઇનસ 0 ડિવાઇડેડ બાય 100 માઇનસ 0. ચાલો, બગડેલાએ શું માપ્યું છે? 60. તો 60 માઇનસ 5 ડિવાઇડેડ બાય 95 માઇનસ 5. સાદુરૂપ આપતા તમે 61.11 ડિગ્રી સેલ્સિયસ આ સાચું ટેમ્પરેચર તે વખતનું હશે. તો આવો દાખલો, ઘણા એવા દાખલા નીટમાં પૂછાયા છે, બાયોલોજીવાળા ધ્યાન આપજો. બીજું, આ દાખલો પણ તમને ઘણી વખત જોવા મળશે. તમને એમ લાગશે આવો કંઈ અભ્યાસક્રમમાં છે? તો કાં છે, હમણાં જ મેં કીધું. 2 આઇડિયલ ગેસ થર્મોમીટર્સ capital A and capital B use oxygen and hydrogen respectively. The following observations are made. તો ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર થર્મોમીટર એ, મતલબ કે બે આઇડિયલ ગેસ આદર્શ વાયુ થર્મોમીટર છે જે ઓક્સિજન અને હાઇડ્રોજન ધરાવે છે. તો તેમના દ્વારા, થર્મોમીટર એ દ્વારા કે જે ઓક્સિજન વાયુ ધરાવે છે, તો એના જે રીડિંગ છે ટ્રિપલ પોઈન્ટનું રીડિંગ, અને ટ્રિપલ પોઈન્ટે તાપમાન અને દબાણના જે રીડિંગ આપેલા છે બંને માટે તમને બતાવેલા છે. તો પ્રશ્ન એ છે કે વોટ ઇઝ ધ એબ્સોલ્યુટ ટેમ્પરેચર ઓફ નોર્મલ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ સલ્ફર એઝ રીડ બાય થર્મોમીટર A and B. તો સલ્ફરના જે મેલ્ટિંગ પોઈન્ટ, એનું જે ગલન બિંદુ છે એ A અને B દ્વારા કેટલું મપાશે? તો તમે જોઈ શકો કે TTR, ચાલો, તો TTR 273 કેલ્વિન,
ટ્રિપલ બિંદુ PTR આપણને ખબર છે, આપણે અહીંયા 273.15 લઈ શકીએ, પણ ગણતરીની સરળતા ખાતર મેં આવું લીધું છે. ચાલો ટ્રિપલ બિંદુ એમાં જુઓ કેટલું આપેલું છે, તો 1.250 × 10⁵. ચાલો હવે આનું નોર્મલ મેલ્ટિંગ પોઈન્ટ કેટલું આપેલું છે, પ્રેશર કેટલું આપ્યું છે 1.7, તો એ આપણે P લઈશું, તો T શોધવાનું છે. તો આપણે સમીકરણની અંદર T = P / PTR × TTR, TR ફોર ટ્રિપલ પોઈન્ટ, સાદુરૂપ આપતા 392.46 કેલ્વિન, મતલબ કે સલ્ફર આટલા કેલ્વિન તાપમાને થર્મોમીટર એ મુજબ આટલા કેલ્વિન તાપમાને એ પીગળશે. એ જ રીતે બી માટે શું આપ્યું છે, ચાલો મોડે બોલ્યો. TTR 273 કેલ્વિન, PTR 0.200 × 10⁵ પાસ્કલ આ વોટર માટેનું છે, દબાણનો એકમ પાસ્કલ તમને ખ્યાલ છે. અને સલ્ફર માટે એ કેટલું રીડ કરે છે, કેટલું માપે છે, તો P = 0.287 × 10⁵. તો થર્મોમીટર બી માટે આ જ ડેટાનો આપણે ઉપયોગ કરીએ તો ટેમ્પરેચર તમને કેટલું મળે છે, 391.75 કેલ્વિન. મિત્રો થોડો ફરક દેખાય છે, જે મેં તમને આગળ કીધી તે વાત. કયો થોડો ફરક દેખાય છે કે અહીં બંને થર્મોમીટર દ્વારા મળતા જે માપ છે, જવાબો છે, એ અલગ આવે છે. એનું કારણ આપણે કોના થર્મોમીટર લીધા છે, ઓક્સિજન અને હાઇડ્રોજનના બનેલા, જે આદર્શ વાયુ નથી, અને આથી આવો નાનો ફરક આપણને ત્યાં જોવા મળશે. તો આ આપણું થર્મોમેટ્રી હતું. વિદ્યાર્થી મિત્રો, આપણો સેશનનો બીજો ટોપિક છે થર્મલ એક્સપાન્શન, ઉષ્મીય પ્રસરણ. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પદાર્થને ઉષ્મા ઉર્જા આપીએ તો પદાર્થના પરિમાણમાં ફેરફાર થાય. તો આ પદાર્થના પરિમાણમાં જ્યારે ફેરફાર થતો હોય તો તે ઘટનાને આપણે શું બોલીએ છીએ, ઉષ્મીય પ્રસરણની ઘટના. જો ઉષ્મા શોષી લે તો એનું પરિમાણ ઘટે તો તેને આપણે બોલીશું ઉષ્મીય સંકોચન, અને ઉષ્મા આપીએ તો પરિમાણમાં વધારો થાય. પરિમાણ એટલે લંબાઈ, ક્ષેત્રફળ, કદ. તો હવે આ ઉષ્મીય પ્રસરણમાં આપણે ખાસ તો એ જોઈશું, પદાર્થને ઉષ્મા આપતા જો તેની અવસ્થા ન બદલાય તો તે સંજોગોમાં તેનું પ્રસરણ થાય છે. આપણે અવસ્થા બદલવાની નથી, આ એક આપણી મુખ્ય શરત. આથી ધારો કે પદાર્થ ઘન અવસ્થામાં હોય તો ઉષ્મા ઉર્જા આપ્યા બાદ પણ એને ઘન અવસ્થામાં જ રાખવાનો છે, પ્રવાહીમાં હોય તો પ્રવાહીમાં જ રાખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉષ્મીય પ્રસરણ માટે એક આલેખ છે. હવે મોટે ભાગે તમને આ બીજો આલેખ ઘણી વખત જોવા મળશે. આ આલેખ શાનો છે પહેલાં જોઈ લઈએ. તો કે આ છે આંતર અણુ અથવા પરમાણુ સ્થિતિ ઉર્જા વિરુદ્ધ આંતર અણુ કે પરમાણુ અંતર. મતલબ કે સમજી લો આપણું બંધારણ પરમાણુઓનું બનેલું છે, તો આને બોલીશું આંતર પરમાણુ સ્થિતિ ઉર્જા, અને અણુઓનું હોય તો આંતર અણુ સ્થિતિ ઉર્જા. હવે સામાન્ય રીતે તમને ખબર છે કે જ્યારે પદાર્થનું બંધારણ થાય તો તેઓ એકબીજા સાથે R0 જેટલા અંતરે ગોઠવાયેલા હોય. આ અંતરને સંતુલન અંતર કહેવાય. જો ત્યાંથી અંતર વધારવામાં આવે, મતલબ કે R = R0 અથવા R0, તો આ બે પદાર્થોને એકબીજા તરફ ખેંચી જતું એક બળ મળે. આ બળને આપણે શું કહીએ છીએ, આકર્ષી બળ, અથવા એનું બીજું નામ પુનઃસ્થાપક બળ. પણ જો આ બે કણો વચ્ચેનું અંતર R0 કરતાં ઘટાડીએ, R<R0 કરીએ, તો તેમને એકબીજાથી દૂર લઈ જતું એક બળ જોવા મળે. આ બળને આપણે બોલીશું અપાકર્ષી બળ. છે તો પુનઃસ્થાપક બળ. વ્યાપક રીતે આ બંને બળોને આપણે શું બોલીએ છીએ, પુનઃસ્થાપક બળ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ખાસ એક બાબતની ચર્ચા કરીએ. તો આ જે આલેખ છે એ આલેખ ક્વોન્ટમ મિકેનિક્સ પરથી મળેલો આલેખ છે. R0 અંતરે તમને મેં બળનો પણ આલેખ ત્યાં બતાવ્યો છે. તમને ટૂંકમાં બંને બતાવ્યા છે. આમાં એકચ્યુઅલી બેઝિક કોણ છે, તો કે આ આલેખ બેઝિક છે. U વિરુદ્ધ R, બે પરમાણુઓના તંત્રની અથવા બે અણુઓના તંત્રની સ્થિતિ ઉર્જા વિરુદ્ધ તેમની વચ્ચેનું અંતર R. આ આલેખ બેઝિક છે, અને ઉપલો આલેખ એ U વિરુદ્ધ Rના આલેખ પરથી મેળવવામાં આવે છે. કેવી રીતે પણ સમજો. પણ તમે જોઈ શકો
જ્યારે R0 જેટલા અંતર હશે ને ત્યાં બે કણો વચ્ચેનું પરિણામી બળ શૂન્ય થશે, મતલબ કે કણો સંતુલનમાં છે. હવે આમાં R0 કરતાં અંતર ઓછું કરશો તો બળનો આલેખ ઉપર જાય છે, અર્થાત બળ ધન બને છે. અને R0 કરતાં અંતર ઓછું કરશો તો બળ ઋણ બનતા જાય છે. ઋણ બળો આકર્ષી બળો છે, જ્યારે ધન બળો એ અપાકર્ષી બળો છે. હવે આવું કેમ? અહીંયા આપણે ક્વોન્ટમ મિકેનિક્સથી આ બાબતને સમજવાની છે. પાછા એમ ન કહેતા કે સર બળ તો સદિશ છે, સદિશનું મૂલ્ય ધન જ આવે. આપણે એ બાબતને અહીંયા જોવાની નથી. આપણે આ આલેખ એની વર્તણૂક સમજવાની છે. તો અહીંયા ધન બળોને અપાકર્ષી અને ઋણ બળોને આકર્ષી. હવે પ્રશ્ન એ છે કે જ્યારે તંત્ર સંતુલનમાં હોય એટલે કે બળ શૂન્ય હોય તો વિદ્યાર્થી મિત્રો એક બાબત આપણે ભણેલા હતા કાર્ય ઉર્જા પાવરમાં. તો એ વખતે આપણે એક સૂત્ર ભણેલા F = -du/dr. જો F બરાબર 0 થાય તો du/dr પણ 0 થાય. હવે જેનું વિકલન શૂન્ય થાય ને આમાં બે સ્થિતિ, આપણે એવું બોલતા હતા કે યુ અચળ થાય. તો અહીંયા બે સ્થિતિ, ક્યાં યુ મેક્સિમમ થાય, ક્યાં યુ મિનિમમ થાય. જો યુ મિનિમમ થાય તો આવા સંતુલનને સ્થિર સંતુલન કહેવાય. મતલબ કે આવું તંત્ર એની એક અવસ્થામાંથી મુક્ત કરી દે અને ફરી પાછું તે જ અવસ્થા પ્રાપ્ત કરશે. જે સંતુલિત અવસ્થામાંથી તંત્રને ચલિત કરી અને છોડી દે અને જો પાછી એ જ સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે તો એને સ્થિર સંતુલન કહેવાય. પણ તંત્ર સંતુલનમાં છે અને એમાંથી જ્યારે એને મુક્ત કરી અને ફરી પાછું એ અવસ્થા સિવાયની બીજી કોઈ સંતુલિતમાં જતું રહે તો તે સ્થિતિને, તે સંતુલિત સ્થિતિને આપણે અસ્થિર સંતુલનની સ્થિતિ કહીશું. એટલે કે જો યુ મેક્સિમમ થશે તો આ અસ્થિર સંતુલનનો કિસ્સો કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો F બરાબર -du/dr. હવે તમને એ પણ ખ્યાલ છે કે યુ વિરુદ્ધ આર ના આલેખનો ઢાળ, તો એ ઢાળ du/dr થાય. સામાન્ય રીતે y વિરુદ્ધ એક્સના આલેખનો ઢાળ એને આપણે dy/dx થી બતાવીએ છીએ. તો y વિરુદ્ધ x હોય તો dy/dx એનો ઢાળ, તો u વિરુદ્ધ r હોય તો du/dr ઢાળ થાય. તો આમ અહીં તમે શું કહી શકો કે F બરાબર -du/dr મતલબ u વિરુદ્ધ આરના આલેખના ઢાળનું ઋણ મૂલ્ય આપણને બળ આપશે. તો મારે શું કહેવું છે તમને સમજાવું. તો કે મારે આટલું કહેવું છે કે યુ વિરુદ્ધ આરનો આલેખ બેઝિક છે અને એના પરથી એફ વિરુદ્ધ આરનો આલેખ મેળવી શકાય. તો થોડું ધ્યાન આપજો. જો હું બરાબર અહીંયા ઢાળ લઉં તો આ સમક્ષિતિજ રેખા છે અને અહીંયા ઢાળ શૂન્ય થાય તો સમીકરણ પરથી બળ પણ શૂન્ય થાય. જો તમે આ પોઈન્ટ પર ઢાળ લેશો તો સ્પર્શક દોરવો પડશે અને આનો તમે ઢાળ લેશો તો આ ખૂણો કેવો બને છે? 90 કરતાં નાનો. મતલબ કે અહીંયા ઢાળ du/dr ધન બનશે અને તેથી બળ શું બનશે? ઋણ. ચેક કરી લો. R0 કરતાં મોટા અંતર માટે બળ કેવા છે? ઋણ છે. જો તમે અહીંયા આ બિંદુનો અનુરૂપ સ્પર્શક દોરશો તો આનો ઢાળ આ ખૂણો 90 કરતાં મોટો થતાં ઢાળ શું બનશે? તો કે આ ઢાળ du/dr ઋણ બનશે અને તેથી બળ કેવું બનશે? ધન. તો ચેક કરો. આમ R0 કરતાં ઓછા અંતરની જે સ્થિતિ ઉર્જા મળે છે ને એને અપાકર્ષી સ્થિતિ ઉર્જા કહેવાય. કારણ કે બળો કયા પ્રકારના છે? અપાકર્ષી પ્રકારના. અને R0 કરતાં મોટા અંતર માટે જે તમને સ્થિતિ ઉર્જાના મૂલ્યો મળે છે તો તે સ્થિતિ ઉર્જાને આપણે કઈ સ્થિતિ ઉર્જા કહીશું? આકર્ષી સ્થિતિ ઉર્જા. કારણ કે R0 અંતર માટે આપણે શું બોલીએ છીએ? તો કે R0 અંતર માટે બળ ઋણ બને છે અને એ આકર્ષી બળો છે. બીજું એક બાબત વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે તાપમાન અનુસાર દરેક કણો પોતપોતાના સ્થાનની આજુબાજુ દોલન કરતા હોય
દોલન દરમિયાન તેઓ નજીક પણ આવે અને દૂર પણ જાય. નજીક આવે અર્થાત R0 કરતાં અંતર ઘટે. નજીક આવે R0 અંતર રહેલા તો નજીક આવે એટલે R0 કરતાં અંતર ઘટે. દૂર જાય એટલે R0 કરતાં અંતર વધે. R0 કરતાં અંતર વધે તો કઈ સ્થિતિ ઉર્જા વધી જાય? અપાકર્ષી સ્થિતિ ઉર્જા બોલો વધવા લાગે. તમને ખ્યાલ છે કે હમણાં જ મેં સમજાવ્યું કે આ સ્થિતિ ઉર્જા એનું મિનિમમ મૂલ્ય છે અને તંત્ર અત્યારે સંતુલન અવસ્થામાં છે. જો R0 કરતાં અંતર વધે તો આલેખ ઉપર તરફ જાય છે, મતલબ કે ઋણ મૂલ્ય ઓછું થવા લાગે છે. તમે જોઈ શકો છો સ્થિતિ ઉર્જા ઋણ છે, ઋણ મૂલ્ય ઓછું થવા લાગે એટલે સ્થિતિ ઉર્જા વધે. તો R0 કરતાં મોટા અંતર માટે આકર્ષી સ્થિતિ ઉર્જા વધે અને R0 કરતાં ઓછા અંતર માટે અપાકર્ષી સ્થિતિ ઉર્જા વધે. દોલનનો નિયમ છે કે જેટલી આકર્ષી સ્થિતિ ઉર્જા વધે એટલી જ અપાકર્ષી વધવી જોઈએ. તો સમજી લો આ દોલનો દરમિયાન તાપમાન અનુસાર જ્યારે કણો કંપન કરતા હોય એ દરમિયાન ધારો કે તેઓ એકબીજાથી R મિનિમમ અંતરે આવે છે. કેટલા અંતરે આવે છે? R મિનિમમ. એકબીજાથી તેઓ R મિનિમમ જેટલા અંતરે આવે છે અને જે સ્થિતિ ઉર્જા વધી, કઈ સ્થિતિ ઉર્જા વધી? અપાકર્ષી સ્થિતિ ઉર્જા વધી. તો નિયમ મુજબ એટલી જ આકર્ષી સ્થિતિ ઉર્જા વધવી જોઈએ. ચેક કરીએ તો આકર્ષી સ્થિતિ ઉર્જા વધારવા માટે એમણે કેટલા અંતર જવું પડશે? R મેક્સિમમ. શું વિદ્યાર્થી મિત્રો R મિનિમમ અને R મેક્સિમમના બિંદુઓ R0થી સરખા અંતરે છે? ના. તમે જોઈ શકશો R મેક્સિમમ એ R મિનિમમ કરતાં R0ની સાપેક્ષે દૂર છે. મતલબ કે આ કેવી ઘટના બની? તેઓ જેટલા એકબીજાથી ધારો કે 1 સેન્ટીમીટર, ખાલી ઘરનો આંકડો બોલું છું, 1 સેન્ટીમીટર નજીક આવે તો 2 સેન્ટીમીટર દૂર જવું પડે. તો આનો મતલબ શું કે એમની વચ્ચેનું જે સરેરાશ અંતર હશે, હવે એ સરેરાશ અંતર R એવરેજ R મેક્સિમમ પ્લસ R મિનિમમ ડિવાઇડેડ બાય 2, અને આ R એવરેજ અંતર સ્પષ્ટ છે કે R0 કરતાં વધી જશે. આમ જ્યારે પદાર્થને ઉષ્મા ઉર્જા આપીએ તો આ ઉષ્મા ઉર્જા એ પદાર્થની ઘટક કણોની ગતિ ઉર્જાના સ્વરૂપમાં હોય, અશ્વેષ ગતિના સ્વરૂપમાં હોય. આથી ઘન અવસ્થામાં રહેલા પદાર્થ એમાં જે બે કણો સંતુલન અંતરે રહેલા હતા એ અંતરની આસપાસ એમના દોલનો ઝડપી અને મોટા થાય. આથી તેઓ વચ્ચેનું સરેરાશ અંતર R0 કરતાં વધી જશે. આમ પદાર્થમાં ઉષ્મીય પ્રસરણ થવા માટેનું જવાબદાર કારણ કોણ? તો સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરના આલેખની અસંમિતતા. ફરીથી શું? સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરના આલેખની R0ની સાપેક્ષે રહેલી અસંમિતતા. શું લખ્યું છે હવે તમને સમજ પડશે. પદાર્થને ઉષ્મા ઉર્જા આપતા તેના પરિમાણમાં થતા વધારા માટે આંતર અણુ કે પરમાણુ સ્થિતિ ઉર્જા વિરુદ્ધ આંતર અણુ કે પરમાણુ અંતરના વક્રની સંતુલન અંતર R0ની આસપાસની અસંમિતતા જવાબદાર છે. તો એનો મતલબ કે આ જે અસંમિતતા હતી R0 અંતરની સાપેક્ષે જેટલા પ્રમાણમાં અપાકર્ષી સ્થિતિ ઉર્જા વધે છે એટલા પ્રમાણમાં આકર્ષી સ્થિતિ ઉર્જા વધતી નથી. R0 કરતાં અંતર ઓછું કરો, ઝડપથી આલેખ ઉપર જાય છે, જ્યારે R0 કરતાં અંતર વધારો, ધીમેથી ઉપર જાય છે. તો આને શું કહેવાય? અસંમિતતા કહેવાય. તો આશા રાખું થોડો અઘરો કન્સેપ્ટ છે અને તમે જે મેં સમજાવ્યું છે એને વારંવાર એને એટલીસ્ટ એઝ અ વિદ્યાર્થી તમારે એને 2 થી 3 વખત રિપીટ કરવું પડે. અને આલેખ છે ને બહુ બેઝિક છે. એકચ્યુઅલી આ આલેખ 4 જગ્યાએ આવે છે. ક્યાં ક્યાં આવે 4 જગ્યાએ ખબર? પહેલાં તો આ થર્મોડાયનેમિક્સ, પછી તમે જે ભણી ગયા છો ચેપ્ટર દ્રવ્યના ગુણધર્મો, દાખલા તરીકે સ્થિતિસ્થાપકતાના જે અભ્યાસ તમે કરેલો, તો એની અંદર પણ આ જ આલેખોની ચર્ચા થાય. ત્યારબાદ પૃષ્ઠ તાણ, એ ટોપિકમાં પણ આ જ આલેખની ચર્ચા થાય. અને લાસ્ટ ન્યુક્લિયસ, એમાં પણ ન્યુક્લિયર બળોને સમજાવવા માટે તમે આ જ રીતે સ્થિતિ ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખનો અભ્યાસ કરશો. તો વિદ્યાર્થી મિત્રો બેઝિક છે, બહુ મોટે ભાગે આ આલેખને કોઈ સમજાવતા નથી. સીધું થર્મોડાયનેમિક્સમાં રેખીય પ્રસરણથી સ્ટાર્ટ થાય. પણ તમે, હું મારી ફરજ હું ચૂકતો નથી. જે તમને સમજ પડે કે ના પડે, પણ મને જે સમજાવતા આવડ્યું તે મેં તમને ત્યાં કીધું. વિદ્યાર્થી મિત્રો, તો પરિમાણને આધારે 3 પ્રકારના પ્રસરણો અલગ કરવામાં આવે છે. એક પારિમાણિક વસ્તુ રેખીય પ્રસરણ, દ્વિપારિમાણિક વસ્તુ પૃષ્ઠ પ્રસરણ અને ત્રિપારિમાણિક
વસ્તુ તો કદ પ્રસરણ. તો આવો રેખીય પ્રસરણ. જરા ઝડપથી આગળ વધીએ. તો L0 જેટલી મૂળ લંબાઈના સળિયાના તાપમાનમાં જ્યારે તમે ડેલ્ટા ટી જેટલો વધારો કરશો તો તેની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ હોય તો ડેલ્ટા એલ ઇઝ પ્રપોર્શનલ ટુ L0 ડેલ્ટા ટી. માટે ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા L0 ડેલ્ટા ટી. માટે સળિયાની નવી લંબાઈ શું થશે? તો એલ ઇઝ ઇક્વલ ટુ L0 પ્લસ ડેલ્ટા ટી. માટે એલ ઇઝ ઇક્વલ ટુ L0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. કારણ L0 પ્લસ ડેલ્ટા એલ. હવે તમને એમ થશે કે સર આ કેવી રીતે આવ્યું? તો તમને ખબર છે કે તમારી પાસે 100 સેન્ટીમીટર લંબાઈનો સળિયો અને 200 સેન્ટીમીટર લંબાઈનો સળિયો. એક સરખો તાપમાનનો વધારો કરો, કોની લંબાઈમાં વધારો થશે? જે સળિયાની લંબાઈ વધારે છે તેમાં. સિમિલરલી જેમ તાપમાનનો ફેરફાર મોટો કરશો તેમ પણ લંબાઈનો વધારો વધારે જ થવાનો છે. એક સળિયાના તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસ વધારો કરો અને બીજાનામાં 100 ડિગ્રી સેલ્સિયસ વધારો કરો. ક્યાં તમને લંબાઈમાં વધારો એ વધારે મળશે? તો કે જ્યાં તાપમાનનો ફેરફાર મોટો હોય ત્યાં. ચલનનું ચિહ્ન આપણને એક નવો અચળાંક આપે છે અને એ અચળાંકને રેખીય પ્રસરણાંક કહેવાય. કોફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન, એને રેખીય પ્રસરણાંક કહે છે. આમ તમારી પાસે મૂળ લંબાઈ L0 હતી જ, ડેલ્ટા એલ વધારો સાદુરૂપ આપતા તમને નવી લંબાઈ આટલી મળશે. અહીં આલ્ફાને તમે રેખીય પ્રસરણાંક કહેશો અને નાના તાપમાનના ફેરફારો માટે સામાન્ય રીતે આપણે આલ્ફાને શું ગણીશું? અચળ. તો તેનો એકમ શું આવશે? ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ અથવા કેલ્વિન ઇનવર્સ. કારણ કેવી રીતે આવ્યું? આ ડેલ્ટા ટી એનો એકમ ડિગ્રી સેલ્સિયસ લઈએ તો 1 વત્તા એકમ રહિત થવું જોઈએ. અર્થાત આલ્ફાનો એકમ એ ડેલ્ટા ટીના એકમનો વ્યસ્ત થવો જોઈએ. તો આથી ડેલ્ટા ટીનો એકમ ડિગ્રી સેલ્સિયસ લઈએ તો આલ્ફાનો એકમ શું આવશે? ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. અને ડેલ્ટા ટીનો એકમ કેલ્વિન લઈએ તો આલ્ફાનો એકમ શું આવશે? કેલ્વિન ઇનવર્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે રહી વાત આલ્ફાની. જો આલ્ફા અચળ ન હોય તો તે સંજોગોમાં તમારે શું કરવાનું હોય? તો કે આલ્ફા અચળ ન હોય તો સળિયાની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આલ્ફા L0 ડેલ્ટા ટી. મતલબ ત્યાં તમે આવું કરશો કે તાપમાનમાં ડીટી જેટલો ફેરફાર કરતાં જો લંબાઈમાં થતો ફેરફાર ડીએલ હોય તો લંબાઈનો કુલ વધારો કે ઘટાડો તમે સંકલન ડીએલથી મેળવી શકશો. તો આલ્ફા L0 ડેલ્ટા ટી અથવા માફ કરજો ડીટી. આ જ રીતે પૃષ્ઠ પ્રસરણ. A0 ક્ષેત્રફળ ધરાવતી પ્લેટના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરતાં તેના ક્ષેત્રફળમાં થતો વધારો ડેલ્ટા એ હોય તો ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ બીટા A0 ડેલ્ટા ટી, જ્યાં બીટા ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા, જેને આપણે પૃષ્ઠ પ્રસરણાંક કહીશું. આમ નવું ક્ષેત્રફળ શું થશે? તો A0 પ્લસ ડેલ્ટા એ, મતલબ A0 ઇન ધ બ્રેકેટ 1 પ્લસ બીટા ડેલ્ટા ટી. વિદ્યાર્થી મિત્રો, બીટા ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા. આ બાબત કંઈ કહેવા માગે છે કે જ્યારે તમે કોઈ પ્લેટ, એની આ લંબાઈ, આ એની પહોળાઈ, જ્યારે તમે પદાર્થને ઉષ્મા ઉર્જા આપો ને તો પદાર્થ આઇસોટ્રોપિક હોય. શબ્દ સાંભળજો, આઇસોટ્રોપિક, સમદિગ્ધર્મી. પદાર્થના દરેક દિશામાં લંબાઈ હોય, પહોળાઈ હોય, દરેક દિશામાં પ્રસરણના ગુણધર્મો સરખા હશે. કયા માધ્યમ માટે? આઇસોટ્રોપિક. આથી લંબાઈમાં જેટલા ગણા વધારો એટલો જ પહોળાઈમાં પણ થવાનો. અને આથી પૃષ્ઠ પ્રસરણાંક એરિયલ કોફિશિયન્ટ ઓફ એરિયલ એક્સપાન્શન બીટા, પૃષ્ઠ પ્રસરણાંક એ રેખીય પ્રસરણાંક કરતાં સામાન્ય રીતે બમણો મળશે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે કદ પ્રસરણ. તો કે V0 કદ ધરાવતા પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરતાં તેના કદમાં થતો વધારો ડેલ્ટા વી હોય તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ગામા V0 ડેલ્ટા ટી, જે ગામા ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા, જે કદ પ્રસરણાંક છે. તો નવું કદ શું થશે? V ઇઝ ઇક્વલ ટુ V0 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. ગામાને આપણે કદ પ્રસરણાંક કહીશું. સામાન્ય રીતે આઇસોટ્રોપિક માધ્યમ માટે એ રેખીય પ્રસરણાંકના 3 ગણા જેટલું હશે. વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે જોઈએ કે ભાઈ તાપમાનમાં ફેરફાર થાય તો દળ બદલાવાનું નથી, દળ નહીં બદલાય. હવે તમને ખબર છે કે ઘનતા એટલે દળના છેદમાં કદ. ઘનતા એટલે દળના છેદમાં કદ. દળ અચળ રહે, કારણ જો તાપમાન સાથે દળ બદલાતું હોત તો 100 નહીં હોય
એ સૌથી વધારે આજે કમાણી કરતો હતો. એ પોતાની દુકાન એની અંદર લોકો એસી નખાવે, એ હીટર નખાવતો કે જેથી તાપમાન વધે અને દળ વધે. સોનું દળ વધી જાય એટલે ભાઈ ખુશ થઈ જાય. પણ આવું નથી. દળ એ અચળ હોય, દ્રવ્યનો જથ્થો અચળ હોય. તો જો તાપમાન વધવા સાથે કદ વધતું હોય તો ઘનતાએ ઘટવું પડે. તો તાપમાન સાથે ઘનતામાં ફેરફાર કેવી રીતે લઈએ? તો કે જ્યારે મૂળ કદ V0 હોય ત્યારે ઘનતા ρ0 અને કદ V હોય ત્યારે ઘનતા ρ હોય. તો આપણા સમીકરણ જે મેળવ્યું એની અંદર V = m/ρ અને V0 = m/ρ0. યાદ રાખજો, m0/ρ0 નહીં લખતા, એમ તો અચળ જ હોય. રોને કરતાં બનાવતા નવી ઘનતા તમે આ રીતે શોધી શકશો. આની સાથે વિદ્યાર્થી મિત્રો, પ્રવાહીમાં ઉષ્મીય પ્રસરણ, જે રીતે આપણે ઘન પદાર્થમાં જોયું, પ્રવાહીમાં પણ ઉષ્મીય પ્રસરણ થાય છે. જ્યારે પાત્રમાં રહેલા પ્રવાહીને ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રવાહીની સાથે પાત્રનું પણ શું થાય છે? પ્રસરણ થાય. આ સ્થિતિમાં પ્રવાહીના કદમાં નોંધાયેલા વધારાને દેખીતો વધારો કહે છે. અર્થાત સમજી લો, આપણે એક પાત્ર લીધું, બરાબર. આ પાત્રમાં આપણે પ્રવાહી ભરી દીધું. સામાન્ય દાખલાઓમાં, આપણા ગુજરાત બોર્ડના દાખલાઓમાં આપણે શું જોઈએ છે કે તાપમાન વધતા માત્ર પ્રવાહીના જ કદમાં વધારો થાય છે. પણ સમજી લો કે આપણા પ્રવાહીના કદમાં વધારો, જે રિયલ વધારો, સાચો વધારો ધારો કે 5 સેન્ટીમીટર અથવા ચાલો 5 મીટર ક્યુબ છે. બહુ બધું થઈ જશે, એની કરતાં 5 સેન્ટીમીટર ક્યુબ. કે 5 મીટર ક્યુબ એટલે 5000 લીટર, આખું ગામ તણાઈ જાય. આપણે થોડું રાખીએ. ચાલો, હવે આપણે અહીંયા પાત્રનું પ્રસરણ ગણ્યું નથી, પણ જો ધારો કે પાત્રના પ્રસરણમાં, પાત્રના કદમાં થતો વધારો, જો પાત્રના કદમાં આપણે 1 સેન્ટીમીટર ક્યુબનો વધારો લઈએ તો હકીકતમાં મતલબ કે પાત્રની સાપેક્ષે પાણીના કદમાં વધારો કેટલો થયો હશે? 4 સેન્ટીમીટર ક્યુબ. મતલબ કે આપણને એમ દેખાશે કે ભાઈ પાણીના કદમાં તો 4 સેન્ટીમીટર ક્યુબ જ વધારો થયો છે. તો આને આપણે બોલીશું અપેરન્ટ, દેખીતો વધારો. શું બોલીશું આને? દેખીતો વધારો, જે દેખાય છે તે. અને એને આપણે બોલીશું અપેરન્ટ. આપણને કેટલું દેખાશે? 4 સેન્ટીમીટર ક્યુબ. હકીકતમાં કેટલું વધેલું? 5 સેન્ટીમીટર ક્યુબ. 5 સેન્ટીમીટર ક્યુબ વધેલું, પણ સાથે સાથે પાત્રએ પણ એનું કદ વધાર્યું. એટલે આપણને પાણીના કદમાં જે વધારો દેખાયો તે એકચ્યુઅલ નથી. આપણને શું દેખાશે? 4 સેન્ટીમીટર ક્યુબ. તો આને કહેવાશે અપેરન્ટ વોલ્યુમ એક્સપાન્શન ઓફ વોટર, પાણીના કદમાં થતો દેખીતો વધારો. તો વિદ્યાર્થી મિત્રો, આને આપણે સમજીએ કે કેવી રીતે આપણે આને સૂત્રના સ્વરૂપમાં લખી શકીએ. તો પ્રવાહીના કદમાં થતો સાચો વધારો. તો મેં પહેલાં તો શું લખ્યું છે એ વાંચીએ. જ્યારે પાત્રમાં રહેલા પ્રવાહીને ગરમ કરવામાં આવે ત્યારે પ્રવાહીની સાથે પાત્રનું પણ પ્રસરણ થાય. આ સ્થિતિમાં પ્રવાહીના કદમાં નોંધાયેલા વધારાને, જે નોંધ્યો, કેટલો નોંધ્યો? 4 સેન્ટીમીટર ક્યુબ, એને અપેરન્ટ વધારો કહીશું. તો પાણી બોલાય છે, પણ પ્રવાહીના કદમાં થતો સાચો વધારો એ પ્રવાહીના કદમાં નોંધાયેલો વધારો વત્તા પાત્રના કદમાં થતો વધારો. મોટે ભાગે આ નોંધાયેલા વધારાના દાખલા આપણે કરવાના હોય છે. એટલે આપણે અપેરન્ટ વોલ્યુમ એક્સપાન્શન શોધવાનું હોય છે, જેને આપણે 2 પ્રકારના કદ પ્રસરણાંક દ્વારા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવાહીના 2 પ્રકારના કદ પ્રસરણાંક તરફ આપણે જઈએ. પહેલું છે કોફિશિયન્ટ ઓફ અપેરન્ટ એક્સપાન્શન, ગામા અપેરન્ટ, દેખીતો અથવા આભાસી કદ પ્રસરણાંક. તો કેવી રીતે એને મેળવાય? કે જો પાત્રના કદમાં થતા પ્રસરણને ધ્યાનમાં ન લેવામાં આવે ત્યારે મળતા કદ પ્રસરણાંકને ગામા એપેરન્ટ કહે છે. મતલબ અપેરન્ટ મતલબ તમે 2 રીતે સમજી શકો કે જે આપણું પાત્રનું જે કદ પ્રસરણ છે એની સાપેક્ષે આપણે લેવાનું છે. તો ગામા અપેરન્ટ ઇઝ ઇક્વલ ટુ અપેરન્ટ એક્સપાન્શન ઇન વોલ્યુમ divided by initial volume into delta T.
આ ઉપરાંત ગામા અપેરન્ટ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી અપેરન્ટ ડિવાઇડેડ બાય વી નોટ ઇન્ટુ ડેલ્ટા ટી. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર કોએફિશિયન્ટ ઓફ રિયલ એક્સપાન્શન, તમે આ જે સૂત્રો કેવી રીતે આપણે લાગુ પાડવાના છે તે ઉદાહરણમાં આપણે જોઈશું જ, પણ થોડું ધ્યાન આપજો. કોએફિશિયન્ટ ઓફ રિયલ એક્સપાન્શન, તો રિયલ એટલે એમાં કોઈ પણ આપણે દેખીતું આપણે જોવાનું, મતલબ કે જે થાય છે, વાસ્તવિક જે થાય છે તે જ આપણે નોંધીએ છીએ. તો દાખલા તરીકે પ્રવાહીના કદમાં થતા સાચા વધારાના અનુરૂપ મળતા કદ પ્રસરણાંકને પ્રવાહીનો સાચો કદ પ્રસરણાંક કહે છે. મતલબ ગામા રિયલ ઇઝ ઇક્વલ ટુ રિયલ ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ ડિવાઇડેડ બાય ઇનિશિયલ વોલ્યુમ ઇન્ટુ ડેલ્ટા ટી. તો ગામા રિયલ શું આવશે? ડેલ્ટા વી રિયલ ડિવાઇડેડ બાય વી નોટ ઇન્ટુ ડેલ્ટા ટી. પાત્ર માટે કદ પ્રસરણાંક આપણે લઈએ તો ગામા વેસલ, વેસલ એટલે પાત્ર, તો ડેલ્ટા વી વેસલ ડિવાઇડેડ બાય વી નોટ ઇન્ટુ ડેલ્ટા ટી. હવે તમે હમણાં જ જો કે ભાઈ ગામા રિયલ ઇઝ ઇક્વલ ટુ ગામા અપેરન્ટ પ્લસ વી ઇન્ટુ વેસલ, માફ કરજો ગામા વેસલ. તો હવે પાત્રની સાપેક્ષે પ્રવાહીના કદમાં થતો ફેરફાર, જેને આપણે શું બોલે છે? અપેરન્ટ. તો પાત્રની સાપેક્ષે આપણે લેવાનું છે. તો પાત્રની સાપેક્ષે કેટલું થયું છે? તો કે ડેલ્ટા વી અપેરન્ટ ઇઝ ઇક્વલ ટુ વી નોટ ગામા અપેરન્ટ ઇન્ટુ ડેલ્ટા ટી, અને ગામા અપેરન્ટ ઇઝ ઇક્વલ ટુ ગામા રિયલ માઇનસ ગામા વેસલ ઇન્ટુ ડેલ્ટા ટી. તો ડેલ્ટા વી અપેરન્ટ ઇઝ ઇક્વલ ટુ વી નોટ ગામા રિયલ માઇનસ 3 આલ્ફા ડેલ્ટા ટી. જ્યાં આલ્ફા શું આપેલું છે? તો તમે અહીંયા જ્યાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પાત્રનો રેખીય પ્રસરણાંક. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ ડેલ્ટા વી અપેરન્ટ મેળવી શકીએ. તો સાંભળો, દાખલા દ્વારા આપણે એને સમજીએ, પણ એ પહેલાં થોડીક વાત કરી લઈએ કે જો પાત્રમાં દેખીતો વધારો પ્રવાહીનો વધી જાય તો પ્રવાહીની સપાટી કેવી આવવી જોઈએ? ઊંચે આવવી જોઈએ. તો મતલબ કે ડેલ્ટા વી અપેરન્ટ ધન મળે. ક્યારે ધન મળે? જો ગામા રિયલ એ 3 આલ્ફા કરતાં વધારે હોય તો તેવા સંજોગોમાં ડેલ્ટા વી અપેરન્ટ પોઝિટિવ થાય. મતલબ કે પાત્રમાં દેખીતો પ્રવાહીનો વધારો એ ધન મળે, અને લેવલ ઓફ લિક્વિડ ઇન વેસલ વિલ રાઇઝ ઓન હીટિંગ. મતલબ કે એ પ્રવાહીની હાઇટમાં વધારો થશે. મતલબ કે પાત્રની સરખામણીમાં પ્રવાહીના કદમાં કંઈક વધારો થતો આપણને જોવા મળશે. એ જ રીતે ગામા રિયલ લેસ ધેન 3 આલ્ફા, તો આ વખતે પ્રવાહી કરતાં પાત્રનું કદ વધી જાય છે. એટલે એકચ્યુઅલ પ્રવાહી વધતું હોવા છતાં આપણને એનું કદમાં શું થશે? ડિક્રીઝ, એ કંઈક ઘટે છે. તો એનો મતલબ શું? ડેલ્ટા વી અપેરન્ટ એ નેગેટિવ થાય. અને લેવલ ઓફ લિક્વિડ ઇન વેસલ વિલ ફોલ ઇન હીટિંગ. મતલબ કે પાત્રમાં આપણને એમ લાગશે કે ભાઈ પ્રવાહીનું કદ તો ઘટવા લાગ્યું, કારણ કે પ્રવાહીની સરખામણીમાં પાત્રના કદમાં કેવો ઝડપથી વધારો થાય છે. પણ જ્યારે ગામા રિયલ ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા, તો આ વખતે બંનેમાં જેટલા પાત્રના કદમાં વધારો થાય એટલા જ પ્રવાહીના કદમાં વધારો થતાં પ્રવાહી ધારો કે છલોછલ ભરેલું હોય તેમ છતાં છલોછલ જ રહેશે. તો તમને આશા રાખું શું સમજાવું છું એ સમજી શકાશે. પણ તેમ છતાં એક દાખલો છે, તે દાખલામાં તમને એક્ઝેક્ટ આ જ વસ્તુ ખ્યાલ આવશે. તો એ દાખલાની સાથે સાથે ફરી પાછા આ થિયરીને એક વખત રિવાઇઝ કરજો. તો વાયુ માટે કદ પ્રસરણાંક આપણે મેળવવાનો છે. તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પીવી બરાબર મ્યુઆરટી ખબર છે તમને. હવે અચળ દબાણ અચળ રાખો. ઉપરોક્ત સમીકરણને ફેરફારના સ્વરૂપમાં લખો તો પી ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ મ્યુઆર ડેલ્ટા ટી. તો 2 અને 1નો જો તમે ગુણોત્તર લેશો, કેમ? પી અચળ છે, મ્યુઆર અચળ છે, તો ખાલી પીમાં ફેરફાર થાય, વીમાં ફેરફાર થાય તો ટીમાં ફેરફાર. તો ફેરફારનું સમીકરણ તમને લખતા આવડવું જોઈએ. 2 અને 1નો ગુણોત્તર લેતા ડેલ્ટા વી બાય વી, ડેલ્ટા ટી બાય ટી. પણ ડેલ્ટા વી, ગામા વી, વી ડેલ્ટા ટી, અહીંયા મેં ગામા વી લખ્યું છે કારણ કે આપણે વોલ્યુમ એક્સપાન્શન લીધું છે. આવું કેમ મેં લખ્યું છે તો એ તમને પછી સમજાવું છું. તો ગામા વી ઇઝ ઇક્વલ ટુ 1/t. આથી હવે
ગામા વી ઇઝ ઇક્વલ ટુ 1/T. તો આદર્શ વાયુ માટે અચળ દબાણે કદ પ્રસરણાંક આવો આવ્યો. હવે દબાણ પ્રસરણાંક, હવે તમને ખ્યાલ આવશે કે દબાણને પણ તમે તાપમાનમાં ફેરફાર કરો તો બે શક્યતા છે. એમ તો ઘણી એમ 3 શક્યતા. તાપમાનમાં ફેરફાર કરો, જો દબાણ અચળ હશે તો કદ વધશે, જો કદ અચળ હશે તો દબાણ વધશે, અથવા જો બંનેમાંથી કોઈ અચળ ન હોય તો બંનેમાં ફેરફાર થશે. તો આપણે જો કદ અચળ રાખીએ, અચળ કદ રાખીએ અને તાપમાનમાં ફેરફાર કરીએ તો આ જ સમીકરણ તમે હવે આ રીતે લખશો વી ડેલ્ટા પી. અને એવા સંજોગોમાં ગામા પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી અપોન પી નોટ ડેલ્ટા ટી. તો આને આપણે કહીશું દબાણ પ્રસરણાંક. હવે આદર્શ વાયુ માટે ગામા પીનું મૂલ્ય સેમ આ જ રીતે 1/T મળશે. તો આપણે એક દાખલો જોઈ લઈએ. 250 સેન્ટીમીટર ક્યુબ કદ ધરાવતી ગ્લાસ બોટલને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સંપૂર્ણ પાણીથી ભરેલ છે. બોટલ અને પાણીને 60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. તો નીચેના કિસ્સાઓમાં કેટલા કદનું પાણી બહાર આવશે? પહેલું, પાત્રના પ્રસરણને અવગણવામાં આવે તો બહાર આવતા પાણીનું કદ એટલે જ પાણીના કદમાં થતો વધારો, ગામા વોટર વી નોટ ડેલ્ટા ટી. પાણીનું મૂળ કદ આપેલું છે 250 સેન્ટીમીટર ક્યુબ, ડેલ્ટા ટી 50થી તાપમાન 60 કર્યું. ચાલો, ગામા વોટર તમને કીધું જ છે, કિંમત મૂકો, સાદરૂપ આપો, આટલું પાણી બહાર આવી જશે. પણ જો પાત્રના પ્રસરણને ગણવામાં આવે તો આપણે ગામા અપેરન્ટ લેવું પડશે. દેખીતું શું છે તે જે તમને દેખાય છે તે શું છે? બસ જે દેખાશે તેટલું જ પ્રવાહી બહાર આવશે. સાચા કદનું બધું પ્રવાહી કે બહાર નથી આવી જવાનું. તો જે દેખાતું જે કદ છે તે જ પ્રવાહી ઓવરફ્લો થતું જોવા મળશે. તો અહીં આપણે કોને લેવું પડશે? અપેરન્ટ વોલ્યુમને. ડિક્રીઝ થતું હોય તે પણ અપેરન્ટ, ઇન્ક્રીઝ થતું હોય તે પણ અપેરન્ટ. જે હોય તે આપણે એને અપેરન્ટ પર, જ્યારે પાત્રનું પ્રસરણ ગણવાનું હોય અપેરન્ટ પર જો નોંધી લો તો ડેલ્ટા વી અપેરન્ટ ઇઝ ઇક્વલ ટુ વી નોટ ગામા અપેરન્ટ ડેલ્ટા ટી. અને ગામા અપેરન્ટ ઇઝ ઇક્વલ ટુ ગામા રિયલ, રિયલ મીન્સ વોટર, માઇનસ ગામા ગ્લાસ વેસલ. તો ગામા વોટર માઇનસ ગામા ગ્લાસ, રિયલ એટલે વોટરનું લેવાનું, જે વોટરનું એકચ્યુઅલ થાય છે. તો ગામા વોટર માઇનસ ગામા ગ્લાસ શું આવશે? તો સાદુરૂપ આપતા તમે આવું લખી શકશો, મને માફ કરજો, ગામા ગ્લાસ ઇઝ ઇક્વલ ટુ 3/2 બીટા. કેવી રીતે આવ્યું? તો તમને ખબર છે કે બીટા એ તમને પૃષ્ઠ પ્રસરણાંક આપેલો છે. તો ગામા ઇઝ ઇક્વલ ટુ 3 આલ્ફા, બીટા ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા. તો ગામા બાય બીટા ઇઝ ઇક્વલ ટુ 3/2. તો ગામા ઇઝ ઇક્વલ ટુ 3/2 બીટા. તો તમે આ રીતે બીટાની વેલ્યુ ના સંદર્ભમાં તમને આપેલું હોવાથી તમે ગામાની વેલ્યુને બીટામાં ફેરવી શકો. સાદુરૂપ આપતા આપણને શું મળે છે? તો ડેલ્ટા વી અપેરન્ટ ઇઝ ઇક્વલ ટુ 1.455 સેન્ટીમીટર ક્યુબ. ચાલો, તો આપણા છેલ્લા ટોપિક તરફ આજના જઈએ, કેલોરીમેટ્રી, ઉષ્માનું માપન. તો આ ઉષ્માના એકમો જેમાં કેલરી, તો વાતાવરણના દબાણે 1 ગ્રામ શુદ્ધ પાણીના તાપમાનને 14.5 ડિગ્રી સેલ્સિયસથી 15.5 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને કેલરી કહે છે. આ ઉપરાંત બીજો એકમ છે જૂલ. જૂલમાં મપાય છે. પણ જૂલ અને કેલરીનો સંબંધ શું છે? તો કે 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.186 જૂલ. તો એકચ્યુઅલી આ કેવી રીતે આવેલું? તો કે જૂલે પ્રયોગ કરેલો ઉષ્માના યાંત્રિક તુલ્યાંક. હકીકતમાં પહેલાં એવું માનવામાં આવતું કે દરેક પદાર્થમાં ઉષ્મા એક કેલરિક નામના દ્રવ્યની બનેલી છે. કેલરિક નામનું એક અદૃશ્ય અને વજનરહિત તરલ છે. શું દરેક પદાર્થ ઉષ્મા ઉર્જા કેવી રીતે ધરાવે છે? તો કે કેલરિક નામના અદૃશ્ય અને વજનરહિત તરલની મદદથી. જો આવું હોય તો સમય જતાં પદાર્થમાં જો એ તરલ હોય તો તરલ, દાખલા તરીકે હું તમને શું કહું, હા, એ કોઈક પાત્ર લઈ લો, તમારા પડોશીના ઘરની પાણીની ટાંકી લઈ લો. હવે એમાં તમે એક છિદ્ર કરીને આવો, હોલ કરીને આવો તળીએ, શું એ પાત્ર એ જે ટાંકી છે એમાં પાણી છલોછલ જ રહેશે? સમય જતાં પૂરું થઈ જશે. તો આમ ટાંકી એમાં તરલ ભરેલું હોય તો એ તરલનું પ્રમાણ વપરાશ મુજબ ઘટતું જાય. તો કેલરિક નામનું જો દ્રવ્ય અદૃશ્ય, જેને આપણે દ્રવ્ય ગણીએ છીએ,
જો પદાર્થમાં રહેલું હોતે તો સમય સાથે શું થાય, વપરાયા કરતે. અને માણસ જ્યારે ગળદો થાય તો શું થાય, તો તે વખતે એનામાંની બધી જ આ ઉષ્મા કેલરિક નામના દ્રવ્યના સ્વરૂપમાં એ વહી જાય, જતી રહે. આ ઉપરાંત બીજી એક બાબત તમને કહેવા માગું કે સૌથી વધારે જે માવા ખાનારો હોય ને એ ઠંડો પડી જાય, કારણ કે હાથ ઘસી ઘસીને એને બધી ઉષ્મા તો જતી રહે. તો આમ અમુક ઉંમર થાય એટલે માવા ખાધા પછી એનું પ્રમાણ એ ઠંડો થઈ જતો જોવા મળે. પણ આનાથી તો ઉલટું, માવા ખાતા એને ગરમી દર વખતે મળે જ છે. તો એનો મતલબ આપણે શું કહી શકીએ કે કેલરિક નામનું એ તરલ નથી, એ હકીકતમાં એક ઉર્જાનું સ્વરૂપ છે. પણ જ્યારે જૂલે આ પ્રયોગ દ્વારા એને સમજાવ્યું, પ્રયોગ દ્વારા જ્યારે સમજ પડી, તે પહેલાં ઉષ્માનું માપન આ રીતે કરવામાં આવતું કે 1 ગ્રામ શુદ્ધ પાણીનું વાતાવરણના દબાણે તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ વધારો કરવો હોય તો એ માટે 1 કેલરી જેટલી ઉષ્મા આપવી પડે. ઉષ્માના માપને 1 કેલરી કહેતા, અને 1 કિલોગ્રામ પાણી હોય તો 1 કિલો કેલરી કહેતા. આથી તે વખતે જે થર્મોડાયનેમિક્સ કેલરીમાં ઉષ્મા માપતું, હવે એને જરૂરિયાત ઉદ્ભવી જૂલમાં માપવાની. તો જૂલે પોતાનો એક અદ્ભુત પ્રયોગ કરેલો અને એના દ્વારા એક કેલરી અને જૂલ વચ્ચે એને સંબંધ આપેલો, જે આ મુજબ છે: કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.186 જૂલ. ત્રીજો પણ મિત્રો એક યુનિટ છે બ્રિટિશ થર્મલ યુનિટ. તો બ્રિટિશરોએ આવું આપેલું હતું એક યુનિટ, ખાલી યાદ રાખવા માટે પૂરતું છે. BTU ઇઝ ઇક્વલ ટુ 252 કેલરી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઉષ્મા ધારકતા S અથવા હીટ કેપેસિટી HC વડે આપણે દર્શાવીશું. સામાન્ય રીતે આપણો અનુભવ છે કે પદાર્થને જ્યારે ઉષ્મા ઉર્જા આપો તો એના તાપમાનમાં કંઈક વધારો થશે. જો ડેલ્ટા ટી જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો ડેલ્ટા ક્યુ હોય તો એની ઉષ્માધારિતા HC ઇઝ ઇક્વલ ટુ S ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. અને એનો એકમ કેલરી પર ડિગ્રી સેલ્સિયસ અથવા જૂલ પર ડિગ્રી સેલ્સિયસ અને SI એકમ જૂલ પર કેલ્વિન. પદાર્થની ઉષ્માધારકતા એ પદાર્થની જાત અને પદાર્થના દર પર આધાર રાખે. દાખલા તરીકે લોખંડનો ખીલી લો અને લોખંડની પ્લેટ લો. એક સરખો તાપમાનનો વધારો કરવો છે, કોને વધારે ઉષ્માની જરૂર પડશે? લોખંડની પ્લેટને, કારણ કે એનું પરિમાણ મોટું છે, એનું દળ વધારે છે. જો તમે આ ઉષ્માધારકતાને પદાર્થના દળ વડે ભાગી નાખો તો મળતું પરિણામ હવે દળથી સ્વતંત્ર હશે, કારણ કે એકમ દળ દીઠ, આપણે એવું બોલીશું એકમ દળ દીઠ ઉષ્માધારકતા, એને આપણે બોલીશું પદાર્થની સ્પેસિફિક હીટ કેપેસિટી અથવા ખાલી સ્પેસિફિક હીટ. ગુજરાતીમાં બોલીશું વિશિષ્ટ ઉષ્માધારકતા, અથવા ઘણી વખત તમે વાંચશો તો વિશિષ્ટ ઉષ્મા પણ કહેશે. એનો સંકેત C છે અથવા સ્મોલ s છે. તો ઉષ્માધારકતાનો સંકેત કેપિટલ S છે અને વિશિષ્ટ ઉષ્માધારકતાનો સંકેત સ્મોલ s છે. અને એમ પણ તમને ખબર છે કે વિશિષ્ટ શબ્દ આવે એટલે દળ વડે ભાગાકાર આવે. વિશિષ્ટ વિદ્યુતભાર તો વિદ્યુતભારના છેદમાં દળ. વિશિષ્ટ ઘનતા, માફ કરજો, વિશિષ્ટ કદ મતલબ કે કદના છેદમાં દળ. આમ વિશિષ્ટ શબ્દ આવે એટલે દળ વડે ભાગવાનું. તો વિશિષ્ટ ઉષ્માધારકતા દળ વડે ભાગીએ તો C ઇઝ ઇક્વલ ટુ સ્મોલ s ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ અપોન m ડેલ્ટા ટી. આથી તમે ઘણી વખત ડેલ્ટા ક્યુ બરાબર MC ડેલ્ટા ટી આવું લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારકતા એ પદાર્થની જાત અને પદાર્થના તાપમાનના ફેરફારના ગાળા પર પણ આધાર રાખે છે, પરંતુ તે પદાર્થના દળથી સ્વતંત્ર છે, મતલબ કે દળ પર આધાર રાખતી નથી. અને તાપમાનના નાના ફેરફારના ગાળા માટે આપણે મોટે ભાગે C અથવા Sને કેવી ગણીએ છીએ? અચળ. જો C તાપમાન સાથે બદલાતું હોય તો પદાર્થના તાપમાનને T1 થી T2 સુધી વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો, તો હવે શું કરશો? તો કે dq ઇઝ ઇક્વલ ટુ MC dt, કારણ કે C પોતે બદલાય છે, C એ તાપમાન પર આધાર રાખે છે. તો dq ઇઝ ઇક્વલ ટુ MC dt ફ્રોમ T1 ટુ T2 ઇન્ટિગ્રેશન કરીશું, અને આ રીતે તમે કુલ ઉષ્માનો જથ્થો મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આમાં એક નવો ટોપિક છે અને એ છે વોટર ઇક્વિલન્ટ, જળ તુલ્ય. પણ એ પહેલાં થોડું આટલું એક વાર સમજી લે કે તાંબુ એક દ્રવ્ય છે. તાંબાનો સળિયો તમે લો છો અને તાંબાનો સિક્કો લો છો, બંને માટે સરખું શું હશે? તો કે વિશિષ્ટ ઉષ્માધારકતા. પણ જુદું શું હશે? ઉષ્માધારકતા. કેમ? બંનેના દળ કેવા હશે? જુદા. તો દ્રવ્ય ભલે એક જ છે, તો દ્રવ્ય એક હોવાને કારણે શું સરખું હશે? વિશિષ્ટ ઉષ્માધારકતા સરખી હશે, પરંતુ દળ જુદા જુદા હોવાને કારણે જુદું શું હશે? વિશિષ્ટ
ઉષ્મા ધારકતા સરખી પણ જુદું શું હશે? ઉષ્મા ધારકતા. કારણ વિશિષ્ટ ઉષ્મા ધારકતા સ્મોલ એસ કેપિટલ એસ ડિવાઇડેડ બાય એમ. તો એસ એ દળ પર આધાર નથી રાખતું, પણ કેપિટલ એસ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ એસ. તો આ બાબતને ખાસ જોવી. ચલો, વોટર ઇક્વિલન્ટ જળ તુલ્યાંક શું છે? તો કે આપેલા પદાર્થના તાપમાનમાં વધારો કરવા માટે જરૂરી ઉષ્મા જેટલી જ ઉષ્મા દ્વારા જે દળના પદાર્થના તાપમાનમાં વધારો એટલો જ વધારો કરી શકાય તે દળને જળ તુલ્યાંક કહેવાય. શાંતિથી વ્યાખ્યા વાંચો તો જ સમજ પડશે કે આપેલ પદાર્થના તાપમાનમાં, ધારો કે તાંબુ લઈએ, એના તાપમાનમાં વધારો કરવો છે, ધારો કે 10 ડિગ્રી સેલ્સિયસ વધારો કરવો છે. આ માટે જે ઉષ્માની જરૂર પડી, ધારો કે ડેલ્ટા ક્યુ, એટલી જ ઉષ્મા જે દળના પાણીને આપો અને એ પાણીના તાપમાનમાં પણ એટલો જ વધારો થાય. મતલબ કેટલો વધારો? તો 10 ડિગ્રી સેલ્સિયસ. તો એટલો જ વધારો જે દળના પાણીમાં થાય, એટલો જ તાપમાનનો વધારો જે દળના પાણીમાં થાય, એટલી જ ઉષ્મા એટલો જ તાપમાનનો વધારો. તો એ દળના પાણીને શું કહીશું આપણે? જળ તુલ્યાંક. સમજાવો. તો કે એમ એ પદાર્થનું દળ લઈ લો, સી પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારકતા છે, ડેલ્ટા ટી પદાર્થના તાપમાનમાં વધારો છે. તો પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરવા માટે જરૂરી ઉષ્મા ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એમસી ડેલ્ટા ટી. બરાબર છે. જો આટલી જ ઉષ્મા ઉર્જા એટલે કે ડેલ્ટા ક્યુ જેટલી ઉષ્મા ઉર્જા એમ ડબલ્યુ દળના પાણીને આપવામાં આવે અને તેના તાપમાનમાં પણ આટલો જ વધારો થાય. યાદ રાખજો, ઉષ્માનો જથ્થો એનો એ જ અને તાપમાનનો વધારો પણ એટલો જ. ખાલી પાણીનું દળ કેટલું એ આપણે ગણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, 1 અને 2 પરથી જો તમે આ બંનેને કમ્પેર કરશો તો એમ ડબલ્યુ સી ડબલ્યુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ એમસી ડેલ્ટા ટી. તો એમ ડબલ્યુ એમસી અપોન સી ડબલ્યુ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે જે પાણીનું દળ મળશે એ પાણીનું દળ એને આપણે જળ તુલ્યાંક કહીશું. હવે શા માટે જળ તુલ્યાંક આપશે? તો ઘણી વખત દાખલાઓ ગણતી વખતે તમને પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારકતા નહીં આપશે, એને બદલે શું આપી દેશે? જળ તુલ્યાંક. ફરી પાછો કહું, પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારકતા નહીં આપશે, એને બદલે શું આપશે? જળ તુલ્યાંક. તો હું શું કરીશ? પદાર્થનું દળ નથી આપ્યું, પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારકતા નથી આપી, પરંતુ તમને વોટર ઇક્વિલન્ટ એમ ડબલ્યુ આપેલો છે. બસ એમ ડબલ્યુ સી ડબલ્યુ, તમે એમસીને રિપ્લેસ કરો કોનાથી? એમ ડબલ્યુ સી ડબલ્યુથી. અને મેં એમ ડબલ્યુ શું લો? જે આપેલી માહિતી છે તે. તો આમ તમે ઘણી વખત આ એમસીની કિંમત ન આપે તો તમે આ રીતે પણ ગણતરી કરી શકશો. તમને એમ કહેશો તાંબાને અનુરૂપ જળ તુલ્યાંક આટલો છે. ચાલો, દાખલા તરીકે જોઈએ, જળ તુલ્યાંકની જ વાત છે તો એનો દાખલો જોઈએ. જ્યારે 0.400 કિલોગ્રામ દળના 30 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીને 0.150 કિલોગ્રામ દળના અને 25 ડિગ્રી સેલ્સિયસવાળા પાણી ભરેલ કેલોરીમીટરમાં રેડવામાં આવે છે. હવે માલુમ પડે છે કે અંતમાં મિશ્રણનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો કેલોરીમીટરનો જળ તુલ્યાંક શોધો. તો મિત્રો, અહીંયા M1 M2 એકચ્યુઅલી કેલોરીમીટર એટલે તાંબાનું પાત્ર છે. આમાં ઓલરેડી પાણી ભરેલું છે ને એક્સ્ટ્રા પાણી આપણે અહીંથી રેડવાનું છે. અને જ્યારે રેડાઈ જાય ત્યારે મિશ્રણનું તાપમાન શું થાય? 27. તો કેલોરીમીટરનો જળ તુલ્યાંક શોધો. કેલોરીમીટરનો જળ તુલ્યાંક એટલે શું? જે કેલોરીમીટર માટે એમસી આવે એને અનુરૂપ એમ ડબલ્યુ સી ડબલ્યુ. તો એમ ડબલ્યુ આપણે શોધવાનું છે. ચાલો, તો કેવી રીતના શોધીશું જોઈએ. કેલોરીમીટરનું દળ M3 લઈ લઈએ, જે આપણને આપ્યું જ નથી. વોટર ઇક્વિલન્ટ તો M3C, જ્યાં સી શું છે? કેલોરીમીટરની વિશિષ્ટ ઉષ્મા ધારકતા. તો M3C ડિવાઇડેડ બાય સી ડબલ્યુ, જેને આપણે વોટર ઇક્વિલન્ટ MW કહીશું. વિદ્યાર્થી મિત્રો, કેલોરીમેટ્રીમાં એક જ વસ્તુ આવે, એક પદાર્થ ઉષ્મા ગુમાવે, બીજા મેળવે. તો 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા પાણીએ ગુમાવેલ ઉષ્મા ઉર્જા ઇઝ ઇક્વલ ટુ પાણી પ્લસ કેલોરીમીટરના તંત્રએ મેળવેલ ઉષ્મા ઉર્જા. તો મિત્રો, કયું પાણી ઉષ્મા ગુમાવે છે? 0.400 કિલોગ્રામ વાર. તો M1CW 30 - 27. M2CW કોણ મેળવે છે? તો 0.150 કિલોગ્રામ દળવાળું. તો 0.150. હવે મિત્રો, 1 મિનિટ, એ પહેલાં મારે ખાલી આટલું કહેવું છે. હું બધાને સી વડે ભાગી નાખું છું, સોરી CW વડે ભાગી નાખું છું. તેથી તમે જોઈ શકો છો M3C ડિવાઇડેડ બાય CW જે મળશે અહીંયા, એ જ આપણું વોટર ઇક્વિલન્ટ થઈ જશે.
આથી M1 એની વેલ્યુ મૂકો, આનું સાદુરૂપ પાણી 27-25માંથી 27 એનું તાપમાન થયું જે પાત્રમાં હતું તે, અને કેલોરીમીટર જેનું પણ તાપમાન 25 હતું એનું પણ 27 થયું, કારણ કે મિશ્રણમાં એ પણ આવવાનું છે. કેલોરીમીટર એટલે તાંબાનું પાત્ર, તાંબા અથવા એલ્યુમિનિયમનું પાત્ર. તો મિત્રો અહીંયા શું થશે, સાદુરૂપ આપતા તમે જોઈ શકશો કે M3C ડિવાઇડેડ બાય CW, આ તો આપણું કોણ છે, વોટર ઇક્વિલન્ટ, તો એ કેટલું મળશે, 0.450 kg. તો વોટર ઇક્વિલન્ટ આપણને કિલોગ્રામમાં મળશે. ચાલો, તો હવે મિત્રો ત્રીજી ઉષ્મા છે લેટન્ટ હીટ, ગુપ્ત ઉષ્મા. પણ શું છે, તો સામાન્ય આપણો અનુભવ કે ભાઈ પદાર્થને ઉષ્મા ઉર્જા આપીએ અને એનું તાપમાન વધે, પણ ઘણી વખત તમે પદાર્થને ઉષ્મા ઉર્જા આપો છો તેમ છતાં એનું તાપમાન વધતું નથી. તો આ ઉષ્મા ગઈ ક્યાં? તો કે આ ઉષ્મા એ પદાર્થની અવસ્થા બદલવા માટે વપરાતી હશે. આથી આ ઉષ્માને આપણે અવસ્થા રૂપાંતરણની ઉષ્મા પણ કહીશું અથવા ગુપ્ત ઉષ્મા કહીશું. દાખલા તરીકે ગલનગુપ્ત ઉષ્મા, તો કે આપેલા તાપમાન એકમ દળના પદાર્થને તેની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉષ્માને આપણે શું બોલીશું, એની ગલનગુપ્ત ઉષ્મા LF વડે દર્શાવીશું. દાખલા તરીકે M દળના બરફને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવું છે, તો આ જે જરૂરી ઉષ્મા છે QF ઇઝ ઇક્વલ ટુ MLF થશે, જ્યાં LF ઇઝ ઇક્વલ ટુ LIs, એના મૂલ્યો તમારે યાદ રાખવાના છે, 80 કેલરી પ્રતિ ગ્રામ, એમ તો મોટે ભાગે આપ્યા હશે, અથવા 336 કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ. તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જો તમે બરફને પાણીમાં ફેરવા માગો તો પ્રતિ ગ્રામે 80 કેલરી ઉર્જાની જરૂર પડશે, ઉષ્મા આપવી પડશે. અથવા પાણીમાંથી બરફમાં રૂપાંતરણ કરવા માગો, 0 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીનું 0 ડિગ્રી સેલ્સિયસવાળા બરફમાં ઠારણ કરવા માગો છો તો આટલી ઉષ્માનું શોષણ કરવું પડશે. ઉત્કલન ગુપ્ત ઉષ્મા, તો આપેલા તાપમાન એકમ દળના પદાર્થને તેની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને ઉત્કલન અથવા બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહે છે, જેને આપણે LV વડે દર્શાવીએ છીએ. તો M દળના પાણીને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વરાળમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો QV હોય તો QV ઇઝ ઇક્વલ ટુ MLV, જે LV ઇઝ ઇક્વલ ટુ L સ્ટીમ 540 કેલરી પર ગ્રામ 2260 કિલો જૂલ પર કિલ્જી. વિદ્યાર્થી મિત્રો, ઉપરોક્ત માહિતીના આધારે તમારે JEE નીટ બંનેમાં હીટિંગ કર્વ તરીકે ઓળખાતા કર્વ એનો આપણે અભ્યાસ કરવાના છે. કોઈ પદાર્થ માટે આલેખને બરાબર ધ્યાનપૂર્વક જુઓ. શરૂઆતમાં એની ઘન અવસ્થામાંથી જેવો ઉષ્મા ઉર્જા આપીશું અને એનું તાપમાનમાં તમે જોઈ શકશો વધારો થાય છે. એક ચોક્કસ તાપમાન કે જેને આપણે મેલ્ટિંગ પોઈન્ટ કહીએ છીએ ત્યાં એનું ફ્યુઝ થાય છે, એટલે કે પીગળી જાય છે. પણ એ દરમિયાન તમારો સમય તો વધે જ છે, અર્થાત તાપમાન એનું એ રહે છે પણ સમય તમારો વધતો જાય છે. એક સમયગાળા બાદ જરૂરી ઉષ્મા મેળવ્યા બાદ ફરી પાછો એ હવે સંપૂર્ણપણે પ્રવાહી અવસ્થામાં આવી જાય છે. ફરી પાછું તમે ઉષ્મા આપતા જાઓ, તાપમાન વધવા લાગશે, સમયની સાથે સાથે તાપમાન વધે છે, સમયની સાથે તાપમાન વધતું જાય છે. એક સ્થિતિએ તાપમાન ઉષ્મા આપો છો પણ તાપમાન અચળ થઈ જાય છે, સમય વધવા છતાં તાપમાન વધતું નથી, ઉષ્મા પણ આપો જ છો. આ સ્થિતિએ ફરી પાછી અવસ્થા રૂપાંતરણ આવે છે. કઈ અવસ્થા રૂપાંતરણ? પ્રવાહીમાંથી વાયુમાં. તો એનું બોઇલિંગ પોઈન્ટ થઈ ગયું. અને ત્યારબાદ વાયુ અવસ્થા પછી પણ તમે ઉષ્મા આપશો તો હવે પદાર્થનું તાપમાન સમય સાથે વધવા લાગે છે અને હવે એ સંપૂર્ણપણે ગેસ અવસ્થામાં આવે છે. તો આ CD આ દરમિયાન બોઇલિંગ થાય છે, ઉકળવું. ત્યારબાદ BC દરમિયાન એ લિક્વિડ ફોર્મમાં રહે છે, AB મેલ્ટિંગ થાય છે અને ફરી પાછું O પાસે સોલિડ અવસ્થામાં હતું. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણે અચળ દરથી ઉષ્મા આપીએ છીએ, મતલબ એકમ સમયમાં પૂરી પડાતી ઉષ્મા P છે. P જેટલા અચળ દરથી આપણે ઉષ્મા પૂરી પાડીએ તો ડેલ્ટા T સમયમાં કેટલી? તો એકમ સમયમાં P, તો ડેલ્ટા T સમયમાં P ડેલ્ટા T. તો વિભાગ OA, આ દરમિયાન પદાર્થ ઘન અવસ્થામાં છે,
એ પોતાના મેલ્ટિંગ પોઈન્ટ સુધી પહોંચે છે. મતલબ કે સોલિડ અવસ્થામાં એને જરૂરી ઉષ્મા ઉર્જા QS હોય તો MCS ડેલ્ટા ટી. મતલબ કે તમને ખબર છે કે ભાઈ પદાર્થના તાપમાનમાં વધારો થાય તો આપણે કયું સૂત્ર વાપરીશું? MC ડેલ્ટા ટી CS. તો CS શું છે? તો કે ઘન અવસ્થામાં પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારકતા. તો પ્રશ્ન એ થાય, શું દરેક અવસ્થામાં પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારકતા અલગ અલગ હશે? તો જવાબ છે હા. ઘનમાં પણ અલગ, પ્રવાહીમાં પણ અલગ, અને વાયુ માટે પણ સીનું મૂલ્ય બદલાયા કરે. મતલબ કે સી પદાર્થની અવસ્થા પર પણ આધાર રાખે. તો P ડેલ્ટા ટી, P ઉષ્માનો દર ગુણ્યા સમયગાળો, ધારો કે ડેલ્ટા TS સમયગાળો લીધો આપણે, MCS ડેલ્ટા TS. તો CSને જ્યારે કરતા બનાવીએ અને આ રીતે લખવા, તો ડેલ્ટા ટી તમને કયો આલેખ આપ્યો છે? કેપિટલ T વર્સિસ સ્મોલ ટી. તો ડેલ્ટા ટી ડિવાઇડેડ બાય સ્મોલ ડેલ્ટા ટી. તો આ આપણો શું થશે? ઢાળ બનશે. ડેલ્ટા TS ઊભા અક્ષપરનું અંતર કહેવાશે, ડેલ્ટા સ્મોલ TS સમય તો એ આડા અક્ષપરનું, તો આ ઢાળ થશે. મતલબ કે આપણી વિશિષ્ટ ઉષ્માધારકતા CS એ આ ઢાળના વ્યસ્ત પ્રમાણમાં હશે. મતલબ કે જેનો ઢાળ વધારે ત્યાં CS ઓછું. ચાલો, એનો મતલબ કે આ ત્રણમાં કોનું CS તમને કે અહીંયા દેખાય છે કે અહીંયા દેખાય છે? તો જ્યાં તમને ધારો કે આ બે આલેખોની કમ્પેરિઝન કરો તો આનો ખૂણો વધારે દેખાય છે, તો અહીંયા વિશિષ્ટ ઉષ્માધારકતા ઓછી હશે, અહીંયા વધારે હશે. તો આ રીતે તમારે ઘણી વખત ગ્રાફિકલ ક્વેશ્ચન આવશે. આ જ રીતે વિભાગ D, જે અવસ્થા રૂપાંતરણ છે, પદાર્થ પીગળી રહ્યો છે, સૂત્ર આવશે QF = MLF. ધારો કે આ માટેનો સમય TF લઈએ છીએ તો PTF જરૂરી ઉષ્મા ઉર્જા = MLF. તો LF = P ડેલ્ટા TF ડિવાઇડેડ બાય M. તો આ વખતે જે LF તમને મળે છે એ સમયના સમપ્રમાણમાં છે. મતલબ કે AB જે લંબાઈ છે એ AB લંબાઈના સમપ્રમાણમાં મળશે. આ જ રીતે વિભાગ BC, જ્યાં પ્રવાહી અવસ્થામાં પદાર્થ એનું તાપમાન વધે છે ઉષ્મા આપતા, તાપમાન વધે ફરી પાછો આ સૂત્ર QL = MCL ડેલ્ટા TL. CL પ્રવાહી સ્વરૂપમાં વિશિષ્ટ ઉષ્માધારકતા, ડેલ્ટા TL તાપમાનમાં વધારો, QL જરૂરી ઉષ્મા ઉર્જા. તો P ડેલ્ટા TL MCL ડેલ્ટા TL. તો CL = P/M ડેલ્ટા TL બાય સ્મોલ ડેલ્ટા TL. ફરી પાછા તો ઢાળ થઈ ગયો. તો અહીં પણ આપણે કહી શકીએ કે જે વિશિષ્ટ ઉષ્માધારકતા છે પ્રવાહી અવસ્થામાં, એ પણ જે રેખા BC છે એ રેખા BCના ઢાળના વ્યસ્ત પ્રમાણમાં છે. આ જ રીતે વિભાગ CD, કે જ્યાં હવે પદાર્થ ફરી પાછો અવસ્થા રૂપાંતરણ અનુભવે છે પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં. તો અગાઉ મુજબ તમે જોઈ શકશો કે જે લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન છે એ પણ સમય જે C અને Dનો જે આખો જે સમયનો ગાળો છે એના સમપ્રમાણમાં છે. વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે છેલ્લું જે વિભાગ D, કે જ્યાં પદાર્થ હવે વેપરાઇઝ થઈ ગયો છે, વરાળ સ્વરૂપમાં આવી ગયો છે, વાયુ સ્વરૂપમાં આવી ગયો છે, અને ત્યારબાદ તમે ઉષ્મા આપશો ફરી પાછળનું તાપમાન વધતું જાય છે. તો આમ આ દરેક વિભાગોની મેં ચર્ચા અલગ અલગ કરી છે. તમે એને સ્ક્રીન પોઝ કરીને તમે એને વ્યવસ્થિત લખી પણ શકશો. તો મિત્રો, આજે આપણે આ દાખલા તરફ જઈએ, કેલોરીમેટ્રીના જે દાખલા છે એના તરફ જઈએ. તો આ દાખલામાં પહેલો દાખલો છે, સમાન દળના 3 પ્રવાહીઓ AB અને Cના તાપમાનો અનુક્રમે 12 ડિગ્રી સેલ્સિયસ, 19 ડિગ્રી સેલ્સિયસ અને 28 ડિગ્રી સેલ્સિયસ છે. જો ABને મિશ્ર કરવામાં આવે, A અને Bને મિશ્ર કરવામાં આવે તો તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ થાય છે. જો B અને Cને મિશ્ર કરવામાં આવે તો તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો A અને Cને મિશ્ર કરતાં તાપમાન કેટલું થશે? તો A અને Bના મિશ્રણ માટે Bનું તાપમાન વધારે છે, Aનું તાપમાન 12 છે, વધારે તાપમાનવાળો પદાર્થ ઉષ્મા ગુમાવશે. તો B દ્વારા ગુમાવાતી ઉષ્મા ઉર્જા = A દ્વારા મેળવાતી ઉષ્મા ઉર્જા. તો મિત્રો, MCB ડેલ્ટા T, તો અંતિમ તાપમાન A અને Bના મિશ્રણનું કેટલું થયું? 16. તો B 19 પરથી 16 પર જશે અને A 12 થી 16 પર જશે. તો B માટે 19 - 16 અને A માટે 16 - 12. તો આના દ્વારા તમે 3CB = 4Cl આવી શકો.
આ જ રીતે બી અને સીને મિશ્ર કરવામાં આવે તો તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ થાય. તો સ્વાભાવિક છે કે સીનું તાપમાન 28 પરથી 23 થયું તો સીએ ઉષ્મા ગુમાવી, બીનું 19 પરથી 23 થયું તો બીએ ઉષ્મા મેળવી. તો સી દ્વારા ગુમાવાતી ઉષ્મા ઉર્જા, બી દ્વારા મેળવાતી ઉષ્મા ઉર્જા. MCC 28 - 23 and MCB 23 - 19. તો 5cc = 4cb. તો મિત્રો એ અને સીના મિશ્રણ માટે ધારો કે મિશ્રણનું તાપમાન T છે તો સી દ્વારા ગુમાવાતી ઉષ્મા ઉર્જા MCC 28 - T, એ દ્વારા મેળવાતી ઉષ્મા ઉર્જા. તો ધારો કે અંતમાં મિશ્રણનું તાપમાન T છે તો સી 28 થી T તાપમાને પહોંચશે અને એ 12 થી T તાપમાન પર. હવે પ્રોબ્લેમ છે કે સીસી અને સીએની કિંમત આપણી પાસે નથી, તો સીએ ને સીબીના સ્વરૂપમાં સમીકરણ 1 પરથી 3/4 CB અને સીસીને પણ સીબીના સ્વરૂપમાં વ્યક્ત કરો તો સીબી કેન્સલ થઈ જશે. આમ સાદુરૂપ તમે આપશો તો તાપમાન શું મળશે? 20.26 ડિગ્રી સેલ્સિયસ. મિત્રો બીજો દાખલો જ એક ભારે પ્રકારનો દાખલો છે કે 1 કિલોગ્રામ દળના -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા પદાર્થને 1 કિલોગ્રામ દળની 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વરાળ સાથે મિશ્ર કરવામાં આવે છે. તો આ મિશ્રણનું અંતિમ તાપમાન શોધો અને ઘટકોનું પ્રમાણ શોધો. સી વોટર, તમે એસ વોટર લખો, સી વોટર લખો, વિશેષ ઉષ્મા ધારકતા છે, સ્મોલ સી વડે કે સ્મોલ એસ વડે દર્શાવી શકો. તો જરૂરી માહિતી તમને અહીંયા આપેલી છે. આ ઉપરાંત LF અને LV તો પાણી માટે આપણને ખબર છે. મિત્રો જ્યારે અહીંયા આ રીતની વાત આવે કે બરફ હોય અને સ્ટીમ હોય, હવે આ રીતે જ્યારે તમે એને મિશ્ર કરો તો ઘણી શક્યતા છે. કાં તો આખો બરફ પીગળી જાય, પાણી બને, અને પાણી પણ ઉકળીને સ્ટીમ બને. કોની પર આધાર રાખે એ પરિસ્થિતિ જોવાની છે. તો અહીંયા ખાસ આની મેથોડોલોજી દરેક બુકમાં તમે એન્ટ્રન્સની બુક જુઓ તો એટલા લાંબા સોલ્યુશન આપેલા હોય કે આપણે કંટાળી જઈએ, એક દાખલામાં કંટાળી જઈએ. હવે આ જ દાખલો ધારો કે મારે કરાવો ને આખો લેક્ચર પૂરો થઈ જાય આપણો. પણ મારી વાત માનો, તમારે શું કરો ખબર? બરફ અને સ્ટીમ આવું આપેલું હોય તો એને પાણીમાં લઈ લો. કોઈ T તાપમાનવાળું પાણી બને છે. હવે શું કરવાનું? તો કે બરફ ઉષ્મા મેળવે છે અને T તાપમાનવાળા પાણીમાં ફેરવાય છે, સ્ટીમ ઉષ્મા ગુમાવે છે અને એ T તાપમાનવાળા પાણીમાં ફેરવાય છે. જો અર્થહીન પરિણામ માને તો માનવાનું કે આપણી ધારણા ખોટી છે. તો પછી સાચું શું હશે? તો એના માટે રાહ જુઓ, સમજાવો. ધારો કે મિશ્રણનું અંતિમ તાપમાન મેં શું લઈ લીધું? T, અને તે પ્રવાહી રૂપ અવસ્થા છે એ મેં ધારી લીધું. તો બરફ દ્વારા મેળવાતી ઉષ્મા ઉર્જા, ચાલો બરફનું તાપમાન કેટલું હતું? -20 ડિગ્રી સેલ્સિયસ. તો પહેલાં તો બરફ, એનું દળ MI, વિશેષ ઉષ્મા ધારકતા CI, -20 થી 0 એટલે તાપમાનનો વધારો 20. પછી એનું રૂપાંતરણ થયું, અવસ્થા રૂપાંતરણ, MILF. પછી 0 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીનું તાપમાન વધીને કેટલું થયું? T. આ દરમિયાન દળ તો એનું એ જ છે એટલે બધામાં મેં MI લખ્યું છે, પણ આ પ્રવાહી સ્વરૂપ છે એટલે પાણીની વિશેષ ઉષ્મા ધારકતા. ચલો આટલી ઉષ્મા ઉર્જા મેળવીને -20 ડિગ્રી સેલ્સિયસવાળો બરફ T તાપમાનવાળા પાણીમાં ફેરવાય છે. તો એ દરમિયાન વરાળ એ પોતાની ઉષ્મા ગુમાવવાની. તો MVCW 200 - 100 200 ડિગ્રી સેલ્સિયસવાળી વરાળ હતી એટલે એ તાપમાન પહેલાં તો એનું ઓછું કરશે, ઉષ્મા ગુમાવશે. ફરી પાછું એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી વરાળ પોતાનું 100 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીમાં રૂપાંતરણ કરશે, MVLV, અવસ્થા રૂપાંતરણ. અને એ 100 ડિગ્રી સેલ્સિયસવાળું પાણી એ T તાપમાનવાળા આપણા ધારેલા પ્રવાહીમાં ફેરવાશે. ચલો મિત્રો, આ બધી કિંમતો મેં મૂકી છે, તમે ડેટા અહીંયા જોઈ શકશો. અને એ બધી કિંમતો મૂકી સાદુરૂપ આપતા મને T શું મળે છે? 297.68. હવે જોવા જેવી બાબત છે, આપણી વરાળનું તાપમાન કેટલું હતું? 200. અને અંતે તાપમાન શું મળ્યું? 297.68. અર્થહીન મળ્યું કે નહીં? આવું થાય કોઈ દિવસ? ન થાય. મતલબ મારી ધારણા ખોટી છે. હવે આ જવાબ પરથી ખાસ જુઓ. આ જવાબ જો તમને વરાળ કરતાં વધારે મળે તો માનવાનું કે વરાળ સંપૂર્ણપણે રૂપાંતરિત નથી થઈ, સમજો. અને આ જવાબ -20 કરતાં ઓછો મળે તો માનવાનું કે બરફ સંપૂર્ણપણે પીગળ્યો નથી. વારંવાર સાંભળજો આ વાક્ય ફરીથી. આ તાપમાન 200 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે મળ્યું તો માનવાનું કે સંપૂર્ણ વરાળ પાણીમાં રૂપાંતરિત નથી થઈ. અને જવાબ ધારો કે -20 કરતાં ઓછો મળ્યો
તેવો દાખલો છેલ્લે મેં મૂક્યો જ છે. તો 200 -20 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું મળ્યું તો માનવાનું કે તો પરિસ્થિતિ આ વચ્ચે આવવાની જ નથી, મતલબ કે બરફ સંપૂર્ણપણે પીગળ્યો નથી. તો આપણો જવાબ અર્થીને આવે છે. આથી આપણે શું કહી શકીએ? વરાળ સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતરિત થતી નથી. તો પાછી ગણતરી વધારવાની નથી, ખાલી આમાંથી અમુક સ્ટેપને ઓમિટ કરવાના છે. શું કરશું? તો વરાળ સંપૂર્ણપણે પાણીમાં રૂપાંતરિત થઈ નથી, એનો મતલબ કે બરફ 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો. મતલબ કે અહીંયા શું કરીશું? પહેલું સ્ટેપ એઝ ઇટ ઇઝ, બીજું સ્ટેપ એઝ ઇટ ઇઝ, ચેક કરો ચેક કરો ચેક કરો. અને ત્રીજું T-100 ને બદલે 0 ને બદલે 100 ઓછા 0, મતલબ કેટલું આવશે? 100. કારણ કે બરફ 100 ડિગ્રી સેલ્સિયસવાળા પાણી સુધી તો પહોંચી જ ગયો છે. ચલો બરફ માટેનું આ સ્ટેપ. વરાળ માટે પહેલાં વરાળ ઠંડી પડી અને પ્લસ M-LF સંપૂર્ણ વરાળ પાણીમાં રૂપાંતરિત નથી થઈ, M-ની વરાળ જ પાણીમાં રૂપાંતરિત થઈ. ચલો આને આધારે તમે M-ની વેલ્યુ મૂકો, જવાબ ધન મળે, ખુશ થઈ જવાનું. હા, મારી ધારણા સાચી છે, કે હજુ પણ એનામાં ઘણા કોમ્પ્લિકેશન છે, પણ તમારા નાના મગજ માટે આટલો જ એડવાન્સનો આવો દાખલો મૂકી શકે. તો M- ધન મળ્યું, ખુશ થઈ જવાનું. આટલી વરાળ પાણીમાં ફેરવાઈ ગઈ. તો મિશ્રણમાં પાણીનું પ્રમાણ ઓલરેડી બરફનું તો પાણી બની જ ગયું હતું, વત્તા વરાળનું પણ પાણી રૂપાંતરિત થયું. તો આટલા દળ 1.2657 kg એ આપણને શું મળ્યું? પાણી. અને મિશ્રણમાં વરાળનું પ્રમાણ શું થશે? તો કે MV માસની મતલબ કે MV દળની વરાળ હતી, એમાંથી M- દળની વરાળ પાણીમાં રૂપાંતરિત થઈ જતાં હવે વરાળ કેટલી રહી? 0.7343 kg. મિત્રો આ એક ઉદાહરણ છે, આ પણ બહુ સરસ ઉદાહરણ છે, જ્યાં ધ્યાનપૂર્વક જુઓ. જ્યારે એક નાના બરફના ટુકડાને ઓવરકુલ્ડ પાણીમાં મૂકવામાં આવે ત્યારે તરત જ ઠંડો પડવા લાગે છે. તો આ વિધાન છે આપણું. મતલબ કે સમજી લો તમે અચાનક એક પાણીનો ગ્લાસ -8 ડિગ્રી સેલ્સિયસ વાળા એટમોસ્ફિયરમાં મૂકી દઉં છું, તો એ ફ્રીઝ થશે. હવે તમને એમ કીધું છે કે 1 કિલોગ્રામ પાણીને -8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી ઠંડુ કરવામાં આવે છે, તો તેમાંથી કેટલા દળનો બરફ બનશે? ઓકે, તો LF આપ્યું છે, લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન, SW વિશિષ્ટ ઉષ્માધારકતા આપેલી છે. બીજો ક્વેશ્ચન છે, ઓવરકુલ્ડ પાણીનું તાપમાન કેટલું રાખવું જોઈએ કે જેથી તે સંપૂર્ણપણે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા બરફમાં ફેરવાય? મતલબ કે સમજી લો એક સરોવર છે અને એ સરોવરને સંપૂર્ણપણે મારે 0 ડિગ્રી સેલ્સિયસવાળા બરફમાં રૂપાંતરિત કરવું છે, તો એટમોસ્ફિયરિક ટેમ્પરેચર શું હોવું જોઈએ? આવો પણ ક્વેશ્ચન હોઈ શકે. આવું કેમ બોલે? કેમ સરોવર? કેમ મેં તમને દળ ન આપ્યું? તેનો તમને આપોઆપ જવાબ મળી જશે. ચલો પાણીનું દળ 1 કિલોગ્રામ, LF આપ્યું છે, SW આપ્યું છે, તો 4200 જૂલ પર કિલોગ્રામ. પર કેલ્વિન લખો કે પર ડિગ્રી સેલ્સિયસ, બંને એક જ છે. આ સેલ્સિયસ વધારો કે કેલ્વિન વધારો મેં અગાઉ ભણાવ્યું તે મુજબ સરખો જ હશે. પણ મિત્રો ધ્યાન આપી, MI દળનો બરફ, ધારો કે MI દળનો બરફ બને છે, તો બરફ બનવા માટે જરૂરી ઉષ્મા કેટલી? MI-LF જેટલી. અને પાણીએ ગુમાવેલી ઉષ્મા ઉર્જા કેટલી? તો કે MS વોટર અંતિમ 0 -8 અંતિમ ઓછા પ્રારંભિક. ચલો 1 કિલોગ્રામ દળનું પાણી હતું, ઓવરકુલ પાણી હતું, 4200 × 8. સાદું રૂપ તમે આપશો તો MI 0.1 kg આવશે. હવે ધારો કે આપણી પાસે જે 1 કિલોગ્રામ દળનું પાણી છે સંપૂર્ણપણે મારે બરફમાં રૂપાંતરણ કરવું છે, તો ટેમ્પરેચર શું રાખવું જોઈએ? તો ધારો કે ઓવરકુલ પાણીનું તાપમાન T રાખતા સંપૂર્ણપણે બરફમાં ફેરવાઈ જાય છે. તો મિત્રો MW-LF = MW SW 0 - T. કેલોરીમેટ્રીનો એક જ સિદ્ધાંત, કોઈ એક ગુમાવે બીજું મેળવે. ચાલો તમે ચેક કરો, MW કેન્સલ થશે, તો એ બાબત શું બતાવશે? કે દળ પર આધારિત નથી. મતલબ કે મેં સરોવરનું ઉદાહરણ એમ જ તો ન આપ્યું હોય ને, કે ગમે તે દળ લો તો આ એક યુનિવર્સલ પરિણામ મળવાનું છે. શું? તો સાદું રૂપ આપતા આપણને T -80 ડિગ્રી સેલ્સિયસ મળશે, જે બતાવશે કે સરાઉન્ડિંગ ટેમ્પરેચર જો 80 ડિગ્રી સેલ્સિયસ -80 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય ને, તો સંપૂર્ણપણે પાણી એ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા બરફમાં ફેરવાઈ જાય. તો કેલોરીમેટ્રીનું આજનું આ છેલ્લું આપણું ઉદાહરણ છે.
જે તમને કદાચ આગલા ઉદાહરણમાં સમજ ન પડી હોય તો એટલા માટે ફરી પાછું લખ્યું છે. અલગ કરેલા પાત્રમાં 0.05 kg વરાળ, 373 કેલ્વિન અને 0.45 kg અને 253 કેલ્વિનને મિશ્ર કરવામાં આવે છે. તો સાંભળજો, બરફનું ટેમ્પરેચર એકચ્યુઅલી -20 ડિગ્રી સેલ્સિયસ છે, પણ આ લોકો કેલ્વિનમાં આપ્યું છે. પાણીનું જે વરાળ છે, વરાળનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ છે, 373 કેલ્વિન આપ્યું છે. તો મિશ્રણનું અંતિમ તાપમાન શોધો. આ પ્રકારનો દાખલો છે ને, એને બહુ લાંબી રીતે બધાએ કર્યો છે, પણ આપણી મેથડ રાખવાની. શું? વરાળ અને બરફ વચ્ચેનું કોણ? પાણી. વચ્ચે પાણી આપણે ફેરવી લેવાનું. ચલો, જરૂરી માહિતી બધી મેં અહીંયા આપેલી જ છે. વરાળનું દળ તો 0.05 kg છે, 50 ગ્રામ. બરફનું દળ 0.45 kg, 450 ગ્રામ. ધારો કે આપેલ મિશ્રણ કેપિટલ T તાપમાન ધરાવતું પાણી બને છે. તો બરફે મેળવેલ ઉષ્મા ઉર્જા ઇઝ ઇક્વલ ટુ વરાળે ગુમાવેલ ઉષ્મા ઉર્જા. ચાલો, બરફ પહેલાં તો એનું તાપમાન 253 થી 273 થશે, મતલબ 273 એ 0 ડિગ્રી સેલ્સિયસમાં, મતલબ કે એને અનુરૂપ 0 ડિગ્રી સેલ્સિયસ થશે. પછી એ પીગળશે, એટલે કે MILF. પછી એનું તાપમાન વધશે. આ દરમિયાન દળ તો એનું એ જ છે. આ ઉપરાંત વરાળ પહેલાં ઠંડી, કારણ કે વરાળ પોતે 100 ડિગ્રી સેલ્સિયસવાળી હતી. હવે એને પોતાનું તાપમાન ઘટાડવાનું નથી. 100 ડિગ્રી સેલ્સિયસે સીધું એ પહેલાં તો પાણીમાં રૂપાંતરિત થાય, તો આટલી ઉષ્મા ઉર્જા ગુમાવે, અને ફરી પાછું એ પાણી ઠંડુ પડે, મતલબ કે 373 T તાપમાને. જોઈએ, સાદુરૂપ બધી કિંમતો યોગ્ય એકમ સહિત જોજો. ગ્રામવાળી જ કિંમત લખવાની છે. તો સાદુરૂપ આપતા કેપિટલ T 256 કેલ્વિન મળશે. મતલબ પાણીનું તાપમાન 256 કેલ્વિન, 273 કરતાં ઓછું શક્ય જ નથી. તો એનો મતલબ કે આ અવસ્થા કોના તરફ ગઈ? બરફ તરફ ગઈ. મતલબ કે આપણે શું કહીશું કે અહીંયા સંપૂર્ણ બરફ પીગળ્યો નથી, અહીં બધો જ બરફ પીગળતો નથી. આથી મિશ્રણનું અંતિમ તાપમાન શું થશે? 273 કેલ્વિન. જો અંતમાં બંનેનું પ્રમાણ પૂછે કે કેટલા પ્રમાણનો હશે, તો ધારો કે M' દળનો બરફ પીગળે છે. આથી બરફે મેળવેલ ઉષ્મા ઉર્જા ઇઝ ઇક્વલ ટુ વરાળે ગુમાવેલ ઉષ્મા ઉર્જા. તો MISI 273 - 253 પ્લસ M'LF, કારણ કે બધો બરફ પીગળ્યો નથી. વરાળ, તો કે ભાઈ વરાળ એક તો સંપૂર્ણપણે 100 ડિગ્રી સેલ્સિયસે જે વરાળ હતી એ પાણીમાં ફેરવાઈ ગઈ, હા, અને પાછી એ 0 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગઈ, અર્થાત 273 કેલ્વિન સુધી પહોંચી ગઈ. તો MVSW ડેલ્ટા T. ઓકે, ચાલો કિંમત આપણે મૂકીએ, સાદુરૂપ આપણે આપીએ. તો M' 343.75. સરસ, ધન જવાબ મળે છે. ખુશ થઈ જાઓ ને, આપણી ધારણા સાચી છે, કારણ કે દળ ઋણ ન હોઈ શકે. મતલબ કે આટલા કિલોગ્રામ દળનો બરફ પીગળે છે. તો અંતમાં શું થશે? તો કે પાણીનું પ્રમાણ શું થશે? તો વરાળ સંપૂર્ણપણે પાણીમાં ફેરવાઈ ગઈ. તો અંતમાં MV ઇઝ ઇક્વલ ટુ, મતલબ કે માફ કરજો, મિશ્રણમાં પાણીનું દળ MV પ્લસ M' અને બરફનું દળ તો M આઈસ માઇનસ M'. આ રીતે સાદુરૂપ આપીને મિશ્રણમાં બંનેનું પ્રમાણ પણ શોધી શકો. તો આશા રાખો મિત્રો, તમે આજે આટલો સેશન 1 એને 2 થી 3 વખત રિવાઇઝ કરીને કમ્પ્લીટ કરી નાખશો. તો આનું જે અસાઇનમેન્ટ પણ તમને હું મોકલું છું, તો એ અસાઇનમેન્ટને પણ તમારે કમ્પ્લીટલી સોલ્વ કરવાનું રહેશે. ઓકે, ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ.